જ્યાં સુધી આપણે આધ્યાત્મિકતાને સમજીશું નહીં ત્યાં સુધી જીવનનો સાચો માર્ગ આપણને ખબર નહીં પડે. આપણી પાસે ઘણા બધા માર્ગ હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય, જીવનમાં જેમ જેમ આગળ વધતા જઈએ અને દરેક નિર્ણયમાં આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હોય. આધ્યાત્મિકતા વગર સાચો માર્ગ નહીં પકડાય. જવાબ અહીંયા છે. ઘણીવાર લોકોનું જીવન એટલું બધું દુર્માર્ગે જતું રહે, પછી જ્યારે આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય ત્યારે ખબર પડે કે આ તો રોંગ સાઈડમાં આપણે ગાડી ચલાવીએ છીએ. એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ આપું. મારે જ્યારે પીએચડી માટે મહાનિબંધ લખવાનો હતો, મારો વિષય આ જ હતો કે આધ્યાત્મિકતા જીવન ઉપર શું પ્રભાવ પાડે છે, આધ્યાત્મિકતાની જીવન ઉપર શું અસર થાય છે. અને એના માટે મારે જીવંત એક્ઝામ્પલ્સ, એટલે જે હરિભક્તોને આધ્યાત્મિકતાથી લાભ થયો હોય એના ઇન્ટરવ્યૂ લઈને આખું રિસર્ચ કરવાનું હતું. પ્રસંગો ઘણા બધા છે, પણ એમાંથી એક જ પ્રસંગની મારે વાત કરવી છે કે આધ્યાત્મિકતા કેવી દિશા બદલે છે આપણા જીવનની. ધરમપુર એટલે કે સાઉથ ગુજરાતમાં ધરમપુર પાસે નાની વહિયાળ નામનું ગામ છે. મોટાભાગની વસ્તી આદિવાસી વસ્તી છે, જંગલમાં આ ગામ છે, બહુ નાનું ગામ છે. અને ત્યાં રમણભાઈ કરીને એક ભાઈ મળ્યા મને, જેમનો ઇન્ટરવ્યૂ મેં લીધો. એમનું જીવન કેવું હતું એની એમણે વાત કરેલી. એમણે કહ્યું કે સ્વામી, એક રાક્ષસ જેવું મારું જીવન હતું. હવે થોડી એમની કથા સાંભળી એટલે ખબર પડશે કે શું હતું જીવનમાં, કે એ પોતાની જાતને રાક્ષસ જેવા કહેતા હતા. તો એમણે કહ્યું કે સ્વામી, અમારે કાંઈ કામ ધંધો કરવાનો જ નહીં, ચોરી, લૂંટફાટ, દાદાગીરી, દારૂ અને નશામાં રહેવાનું, આ જ અમારું કામ હતું. એ કે આ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ પસાર થાય અને લૂંટાયા વગરનો રહે એવું શક્ય જ ના હોય. અહીંથી જે નીકળ્યો એ લૂંટાય જ જાય. મેં કીધું શું લઈ લો તમે એમની પાસેથી? એમણે કહ્યું કે સ્વામી, જેવી જરૂરિયાત. ક્યારેક પૈસા લઈ લઈએ, ક્યારેક સારા કપડાં પહેર્યા હોય તો કપડાં લઈ લઈએ, એ ચડ્ડી પહેરીને જાય અહીંથી. આટલી લૂંટફાટ કરતા હતા. અને એમણે કીધું કે અહીંયા જ્યારે બજાર ભરાય એને એ લોકો હાટવાડો કહે છે, કે અહીંયા હાટવાડો ભરાય ત્યારે જુદા જુદા વેપારીઓ બધા આવે અને પોતપોતાની સામગ્રી વેચતા હોય. ત્યાં મારા માણસો જાય, આખી ગેંગ હતી એમની. ત્યાં મારા માણસો જાય અને કોઈ પણ દુકાન પાસે ઊભા રહીને માંગી લેવાનું, જે જોઈતું એ લઈ લેવાનું, પૈસા આપવાની વાત જ નહીં. પૈસા આપે તો પૈસા માગે કોઈ તો એટલું જ બોલવાનું, રમણભાઈના માણસ છીએ, વાત પૂરી થઈ ગઈ. મેં કીધું કદાચ કોઈક ના આપે તો? એવું બન્યું છે? તો કે હા સ્વામી, કોઈક નવો દુકાનદાર આવ્યો હોય ને એને ખબર ના હોય કે કોણ છે રમણ, તો કદાચ ના પણ પાડી દે. તો તમે શું કરો? તો કે એ તો જેવી પરિસ્થિતિ. મેં કીધું તો એકાદું એક્ઝામ્પલ તો આપો. એમણે કીધું એક વખત 2 દુકાનદારોએ ના પાડી, તો મારા માણસો ખાલી એના નામ લખીને, દુકાન નંબર લખીને આવી ગયા. પછી અમે લોકો ગયા અને કે અમારા જંગલમાં છે ને કૂચ નામનું એક ઘાસ થાય છે, જેને કવચ પણ કહેતા હોય છે, કે સહેજ આમ લાગ્યું હોય ને તો એટલી ખજવાળ આવે, આમ કીડી ચટકા ભરતી હોય ને એટલી બધી ખજવાળ આવે. અને કે એ ઠંડા પાણીમાં બેસી રહે ને તો શાંતિ થાય, બાકી 8-10 કલાક સુધી એ ચામડી છોલીને ઉતરડી નાખે ને એટલી ખજવાળ આવે. તો કે અમે કૂચ લઈને ગયા, એને દુકાનવાળો, એના નાના નાના છોકરા, એના ઘરવાળા બધાને આખા શરીરે કૂચ ઘસીને આવી ગયા, કે આખી રાત ખજવાળ્યું હશે. પછી કે એક વખત આવું કરીએ ને એટલે બીજી વાર અમારા માણસો જેવા જઈને ઉભા રહે એટલે જે જોઈતું હોય ને બધું થેલામાં ભરી જ આપે, પગે લાગે, હા લઈ જાઓ. તો કે સ્વામી, આ તો શરૂઆત, બાકી આ તો ફર્સ્ટ ડિગ્રી, પછી 3rd ડિગ્રી સુધી જઈએ. મેં કહ્યું એવું ક્યારેય કરેલું? તો કે એક વખત અહીંથી ગાડું ભરીને 2 માણસ જતા હતા અને ગાડાની અંદર માલ સામાન જે ખરીદી કરીને લાવ્યા હોય બધો તો હતો જ, પણ ઘણા બધા મરઘા પણ હતા ગાડાની અંદર. એટલે તો એ પ્રદેશ એવો છે ત્યાં માંસાહાર ને દારૂ ને બધું કોમન જેવું છે. તો કે એ વખતે હોળીનો સમય હતો એટલે અમારે તો પૈસા જ જોઈતા હોય, અમે હોળીના બાને પૈસા ઉઘરાવતા હતા કે હોળી છે એટલે થોડો ફંડ ફાળો નોંધાવવો પડે. અને કે ત્યાંથી પસાર થતા હતા અને અમે પૈસા માંગ્યા. પહેલાં એ ના પાડી, એને ના પાડી એટલે અમે કીધું કે ભાઈ ચૂપચાપ આપી દે, નહીં તો પછી અમારે બીજા કંઈક પગલાં લેવા પડશે. પેલો કે થાય તે કરી લો, નહીં આપું પૈસા.
એટલે કે હું ગાડા ઉપર ચડ્યો ને પેલાને એક લાફો માર્યો, એવો ચમચમાઈને માર્યો કે પેલો સીધો ગલોતિયું ખાઈને ગાડામાં પડ્યો ને બધા મરઘા ઉડી ઉડીને બહાર નીકળ્યા. અને આખું આમ દ્રશ્ય વિચારો તમે કેવું થયું હશે. તો કે પાછો એ ઊભો થયો અને પછી તો એ કાંઈ બોલી શકે એમ હતો ને, એટલે અમારે જેટલું જોઈતું હતું બધું ગાડીમાંથી સામાન ઉતારી લીધો. ગાડામાં જેટલી વસ્તુ હતી બધી અમે ઉતારી લીધી. હવે નીકળો ચલો. તો કે સ્વામી એ જતા જતા ખાલી એવું બોલ્યો કે તું મને ઓળખતો નથી, અમે કોણ છીએ તને ખબર નથી, કે અમે તલવારને ધારિયા લઈને આવશું અને તમને કોઈને જીવતા નહીં છોડીએ. એ કે સ્વામી મૂંગે મૂંગો જતો રહ્યો હોત ને તો વાંધો ના આવે, પણ એ આવું બોલ્યો પછી તો અમારે કંઈક કરવું પડે ને. એટલે કે હું પાછો ગાડા ઉપર ચડ્યો અને મારા પાર્ટનરને કીધું, મારા સાથીને, કે તું આ બંને બળદ પકડી રાખ. અને પહેલાની દાઢી હતી લાંબી, બે માણસ હતા, બેવની લાંબી લાંબી દાઢી હતી. દાઢીને વચ્ચેથી પકડી અને ચામડી સાથે વાળ આખા ઉખેડી નાખ્યા. એ કે અહીંથી લોહીની ધાર ચાલી અને આખો લોહી લુહાણ કરીને પછી મોકલ્યો, જા હવે આવજે પાછો ધારિયા લઈને, ત્યારે બીજી વાર કરીશું આવું. કે આ પ્રકારનું જીવન હતું અમારું. દયાનો છાંટો નહોતો, કોઈ પણ વ્યક્તિની દયા ના આવે. હવે કોઈ માણસ આ વિચાર તો કરો કે આમ તમારી દાઢી ખેંચી નાખે, કોઈની દેખાતી નથી, નહીં તો આપણે કોઈકને બોલાવે. કોઈકની દાઢી ખેંચી નાખે ચામડા સાથે અને અંદર લોહી નીકળે, કેટલું વિચિત્ર લાગે. એક વખત લગ્ન નિમિત્તે વરરાજા પેલા લગ્ન પહેલા ખરીદી કરતા હોય ને, કપડા ને ઘરેણાના અંતે, તો વરરાજાની બધી ખરીદી કરેલું આખું ટોળું જતું હતું. એમાં વરરાજો પણ હતો, વરરાજાના માતા પિતા પણ હતા, એમના સગાવાલાઓ પણ હતા, અને ટોળું નીકળ્યું ને અમે જોયું કે આ લોકો કંઈક માલ સામાન લઈને જાય છે. એટલે અમે તૂટી પડ્યા બધા અને જેટલો સામાન હતો બધો લઈ લીધો. બધા કપડાં નવા નક્કોર, કે અમે તો બહુ રાજી થઈ ગયા, નવા નક્કોર પેટી પેક કપડાં મળે એટલે એ બધું ઉતારી લીધું. અને કે સ્વામી વરરાજાની માં આખી રાત મારા ઘર સામે બેસીને રડી હતી, આખી રાત, કે મારા દીકરાના લગ્ન છે, તમે એક જોડી કપડાં ખાલી આપી દો, અમારો પ્રસંગ સચવાઈ જાય, દીકરાના લગ્ન થઈ જાય, આટલું તમે કરી આપો. અને કે સ્વામી આખી રાત અમે એને રડતા સાંભળી પણ અમને દયા ના આવી કે એને એક જોડ કપડાં આપીએ. કે આવા નિર્દય હતા અમે. હવે કઈ દિશામાં જીવન જતું રહ્યું છે વિચાર કરો. કોઈ સપનામાં પણ વિચાર ના કરી શકે કે આ માણસ ક્યારેય પાછો વળશે. 24 કલાક દારૂ પીવાનો, મફતનું ખાવાનું ચોરીને લૂંટીને લાવ્યા હોય એ બધું જ ખાવાનું. કે સામે અમારું ઘર છે, એમના ઝૂંપડામાં જ, એટલે એના કાચું અને પાકું બંને મકાન હતા. એમના મકાનની ઓસરીમાં બેઠા બેઠા અમે વાર્તાલાપ કરતા હતા. કે સ્વામી અમારું ઘર છે, એમાં બારશાખ ને બધું જુઓ તમે, સાગનું લાકડું છે, તો ઉપરની વળિયું, બારશાખ, બારણા બધું સાગના લાકડાનું. હવે સાગનું લાકડું તો મોંઘું આવે ને. મેં કીધું તમને આ બધું પોસાય? તો કે આમાંથી કાંઈ વસ્તુ અમે ખરીદેલી નથી, બધું ચોરીનું છે, બધું ચોરીને લાવ્યા છીએ. કે આ જ અમારું જીવન હતું ને. અમે ક્યારેય અમારા પોતાના કપડાય સીવડાવ્યા નથી. અહીંથી લોકો નીકળે ને ગમી જાય એટલે સીધા કાઢીને પહેરી લેવાના, એને એમને મોકલી દેવાનું, જાઓ તમે ઠન ગોપાલ નીકળો. કે સ્વામી એટલી ખરાબ મારી છાપ હતી આ વિસ્તારમાં કે અહીંયા બહાર મેઇન રોડથી અંદર આવવાનો રસ્તો છે, ત્યાં એક દુકાનવાળો છે, અને કોઈ પણ માણસ અંદર આવતો હોય તો એ વોર્નિંગ આપે કે તું ત્યાં જતો નહીં, ત્યાં પેલો રમણ લબાડ છે, તને લૂંટી લેશે ને તને કાંઈ તારી પાસે નહીં રહેવા દે, જેટલું છે બધું ઉપાડી લેશે. તો કે આ પ્રકારની મારી છાપ હતી. લોકો ધ્રુજે મારાથી. કે એક વખત તો 3000થી વધારે પોલીસ આવ્યા હતા અમને પકડવા માટે, પણ એ લોકો કાંઈ નહોતા કરી શક્યા. મેં કીધું 3000થી વધારે પોલીસ તમને કાંઈ ના કરી શકે? તમારી મોટી ગેંગ છે, 3000 કરતાંય મોટી ગેંગ છે? કે ના સ્વામી અમારી મોટી ગેંગ નથી, પણ અમને નિયમો ખબર છે. મેં કીધું શું છે નિયમો? તો કે અમે આદિવાસી છીએ, વનવાસી, એટલે નિયમ પ્રમાણે પોલીસ અમારી ઉપર ગોળી ના ચલાવી શકે, આ સરકારનો કાયદો છે. અને અમને ખબર હતો એ કાયદો, એટલે પોલીસ ખાલી હવામાં ધડાકા કરે અને અમારી ઉપર કોઈ કાયદો નથી, અમે એની પર બાણ છોડીએ. એટલે કે 3000 પોલીસ હતા, એને પણ ભાગી જવું પડ્યું. હવે આ પ્રકારનું જીવન. એણે એક કિસ્સો તો એવો કીધો કે સ્વામી આ જંગલ પ્રદેશ છે, એટલે ઘણી વખત અહીંયા વાઘ આવતો હોય છે. તો એક વખત એક વાઘ આવ્યો હતો અને વાઘની આજુબાજુ ગામના 25-30 કૂતરાઓ ભસતા હતા. હવે વાઘની પ્રકૃતિ એવી છે કે
કે એની પાછળ કોઈક હોય ને એ સહન ના કરી શકે, એની ફ્રન્ટમાં કોઈક હોય તો એ લડાઈ કરે, તમે એની આગળ હોવ ને ઊંધા હો તો તમને પંજો જ મારે, પણ એની પાછળ કોઈક હોય તો એ એનાથી સહન ના થાય. હવે કૂતરા તો એની ચારે બાજુ વીંટળાયેલા હતા, એટલે વાઘ ગોળ ગોળ ફર્યા કરે કે પાછળથી કોઈ એટેક ના કરે, પાછળથી કોઈ એટેક ના કરે. એટલે ગોળ ફરીને વાઘ એટલો થાકી ગયો હતો. અને અમે લોકોએ જોયું કે આ કૂતરા ભસે છે, વાઘ આવ્યો છે ને થાક્યો છે બરાબર. એટલે અમે અમારી ગેંગ સાથે ગયા, અને વાઘને હજુ ખબર પડે કે કોઈ આવ્યા એ પહેલા તો અમે ઝપટીને સીધા જ ધારિયાથી એના આગળના 2 પગ કાપી નાખ્યા. વિચાર કરો, વાઘની તાકાત જ એનો પંજો છે, અને તમે આગળના 2 પગ કાપી નાખ્યા. એટલે ખાલી પાછળના 2 પગથી કૂદતો હતો, પણ હવે તો કઈ કરી ના શકે. કોઈકને ખવડાવી દીધું હોય ને તો કોરોના થાય જ નહીં. કે કેટલી સાહજિકતાથી આ બધું વર્ણન કરતા હતા. એનો અર્થ એ થયો કે જ્યારે આ બધી પ્રવૃત્તિ કરતા હશે, દયાનો છાંટોય નહીં હોય ને હૃદયમાં. પણ એ રમણભાઈને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો. તિથલ મંદિર નજીકમાં થાય, આ ધરમપુર નાની વહિયાળથી. અને તિથલમાં પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. એમણે કંઠી ધારણ કરી, અને એમણે કહ્યું કે સ્વામી, આ કંઠી પહેર્યા પછી ખબર નહીં શું થયું મારી સાથે. ભગવાન કેવી રીતે મને મદદ કરતા હતા, પણ પછી મને કંઈ ખોટું કરવાની ઈચ્છા જ ના થઈ. હવે એમના પૂર્વના સંસ્કાર હશે, દરેક કેસમાં આવું નથી બનતું કે કંઠી પહેરવાથી કંઈ ખોટું કરવાની ઈચ્છા જ ના થાય, પણ આમના એવા સંસ્કાર હશે અને ગુરુ મળવાથી આ બધું થવાનું હશે. તો કે કંઠી પહેર્યા પછી ઘણી વખત મને ઈચ્છા પણ થઈ કે મારે માંસાહાર કરવો છે, મરઘા ખાઈ લેવા છે, પણ ગમે તેટલો હું પ્રયત્ન કરું મેળ જ ના પડે. એટલે પછી મેં નક્કી કરી લીધું કે હવે ભગવાનની આ જ ઈચ્છા છે કે આપણે ભક્તિના માર્ગે આગળ વધીએ. અને એટલું જીવન બદલાયું એ કે સ્વામી ચોરી મૂકી દીધી, લૂંટફાટ મૂકી દીધી, માંસાહાર મૂકી દીધો, દારૂ મૂકી દીધો, હું પૂજાપાઠ કરતો થયો. મેં મારા ખેતરમાંથી થોડીક જમીન કાઢીને મંદિર બનાવ્યું. એમના ગામમાં હરિમંદિર એમણે બનાવ્યું. અને કે અહીંયા મારા ફળિયામાં જ રોજ દર અઠવાડિયે જે સભા થાય એ સભા થાય છે, એમાં અન્નકૂટ કરીએ છીએ. અને કે સ્વામી, પેલો ગલ્લાવાળો જે હતો એ પેલા એવું કહેતો હતો કે ત્યાં જતો નહીં, પેલો રમણ લબાડ છે તને લૂંટી લેશે. કે એ જ ગલ્લાવાળો અત્યારે કોઈ પણ રાહબર આવીને એમ કે હું ભૂખ્યો છું, કોઈ જમાડશે, તો એ જ ગલ્લાવાળો કહે છે કે અંદર જાઓ, રમણભાઈ છે તને ભૂખ્યો નહીં રહેવા દે. આટલી હદ સુધી જીવન બદલાય છે. થયું શું? જીવનમાં આધ્યાત્મિકતા આવી, એક સાચા ગુરુનો પ્રવેશ થયો, અને એમને જ્ઞાન થયું કે જીવન જીવવાનો સાચો રસ્તો કયો છે. એટલે આધ્યાત્મિકતાનો પહેલો લાભ એ છે કે આપણને ખબર પડે કે જીવન જીવવાનું છે કેવી રીતે. અને એ જો કોઈએ કહ્યું ના હોય તો ખાસ કરીને આ યુવાન અવસ્થા એવી છે ને, દેખાદેખીનો સમય છે. કોઈકને તમે કંઈક કરતા જુઓ એટલે તમને ઈચ્છા થાય કે આપણે પણ આ કરીએ. કોઈકની અમુક સ્ટાઇલનું ટી શર્ટ જોયું એટલે તમને એમ થાય કે આપણે પણ આવું ટી શર્ટ લઈએ, અપના ટાઈમ આયેગા એવું લખેલું ટી શર્ટ મારે પણ જોઈએ છે. કોઈકનું જોઈએ એટલે આપણને ઈચ્છા થાય, પણ દેટ ઇઝ રોંગ. એ કરવા જેવું નથી. કોઈના અનુકરણ કરવાની ટેવમાં શું થશે કે પછી આપણે ટીવી કે સિરિયલ કે મૂવીઝમાં જોઈએ કે કોઈક સિગરેટ પીવે છે અને પેલી રીંગો કાઢે છે ગોળ ગોળ, એટલે આપણને એનું પણ અનુકરણ કરવાની ઈચ્છા થાય. મૂવીઝમાં ને ટીવી સિરિયલ્સમાં ને વેબ સિરીઝમાં અત્યારે દારૂ ખાવાનું, માંસ પીવા, એટલે દારૂ પીવાનો, માંસ ખાવાનું અને આ સિગરેટ ને એ બધું એટલું કોમનલી દર્શાવવામાં આવે છે કે તમને એમ થાય કે ધીસ ઇઝ ધ ઓનલી વે ઓફ લાઈફ. આ જ કરવા જેવું છે જીવનમાં, આના સિવાય બીજું બધું નકામું જ છે. એવું નથી ભાઈ, પસ્તાય છે લોકો, હેરાન થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિનો જે શો બનાવવાનો હતો, હમણાં પ્રવક્તાએ વાત કરી ને કે આ બધા શોઝની અંદર અમારું ઉત્તરદાયિત્વ હતું, તો એક વિચાર એવો આવ્યો 2016માં સુરતમાં જે જન્મ જયંતિ ઉત્સવ થયો હતો કે જે લોકોને ખરેખર કેન્સર થયા છે આ વ્યસનોને લીધે, ઘણીવાર શું લોકોને ખબર નથી હોતી કે આનું નુકસાન શું છે, અને ખબર હોય તો એવી ધારણા હોય છે કે નુકસાન થશે તો મોટી ઉંમરે થશે ને, ત્યાં સુધીમાં તો આમે જિંદગી જીવી લીધી હશે. પણ અમને બધાને વિચાર એવો આવ્યો કે ખરેખર જે લોકોને કેન્સર થયું છે, જે લોકો દુઃખી થયા છે, તડપી રહ્યા છે, યાતના ભોગવી રહ્યા છે, એ લોકોના ઇન્ટરવ્યુ લઈએ. એટલે અમદાવાદ હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ, ત્યાં આગળ કેમેરામેનની ટીમ સાથે બધી પરમિશન લઈ લીધી હતી પહેલેથી, અને સંતો અને યુવકો અને આ બધા કેમેરામેન એ બધા ગયા. ત્યાં જઈને લોકોને પૂછ્યું કે
અમે આવા એક સારા હેતુથી વિડીયો બનાવીએ છીએ, તો તમારે કંઈ કહેવું છે? તમને આ કેન્સર થયું તો લોકોને, સમાજને તમારે કંઈ કહેવું છે વ્યસન મુક્તિ વિશે? તો બધા જે બોલ્યા છે જબરજસ્ત. એક ભાઈ એવું બોલ્યા, એમણે કહ્યું કે અમારે એક દીકરો છે અને મારી ઈચ્છા એવી હતી કે અમે તો જાજુ ભણી ના શક્યા, એટલે મારો દીકરો ભણે અને એ સારું ભણી શકે. અમારી પરિસ્થિતિ સામાન્ય છે, પણ દીકરો સારું ભણી શકે એટલા માટે હું વર્ષોથી પૈસા જમા કરતો હતો, પૈસા ભેગા કરતો હતો, બેંકમાં અકાઉન્ટમાં ભેગા કરી રાખતો હતો કે જ્યારે કોલેજમાં આવશે ત્યારે ફી ભરવાના કામમાં આવશે. પણ મીનવાઇલ મને આ કેન્સર થયું અને મેં જેટલા પૈસા ભેગા કર્યા છે બધા મારે આ ખર્ચામાં જતા રહ્યા, દવામાં જતા રહ્યા, હોસ્પિટલના ભાડામાં જતા રહ્યા. હવે મને ચિંતા એ છે કે મારા દીકરાને હું ભણાવીશ કેવી રીતે. બીજા એક બેને આવી જ એક વાત કરી, એમના પતિદેવને કેન્સર થયું હતું, ગળામાં મોટી ગાંઠ હતી, એ બોલી શકે એમ હતા નહીં, પણ એમના ધર્મપત્નીએ વાત કરી હતી આપણા યુવકોને કે અમારે એક દીકરી જ છે, બીજું કોઈ સંતાન નથી. અને એક મા તરીકે મારા સંકલ્પો એવા હતા કે દીકરીને એવી રીતે પરણાવવી છે, એવી રીતે વળાવવી છે કે આખા ગામની અંદર એક રૂઆબ થઈ જાય કે ના ના, આમણે દીકરીને પણ કેવી રીતે વળાવી. પણ કે આ મારા પતિદેવને કેન્સર થયું અને અમારા ઘરમાં જેટલી સંપત્તિ હતી, જેટલા ઘરેણા હતા મારા, એ બધા વેચી દેવા પડ્યા આમના ઈલાજ માટે. આ તો ખાલી હું આર્થિક નુકસાનની વાત કરું છું, બાકી લોકો રીબાય છે, લોકો પીડાય છે, એ તો જોતા જ દેખાતું હતું. એ દ્રશ્યો એવા હતા, કોકને અહીંયા મોટી ગાંઠ હતી, કોકને અહીંથી મોટું ગાલ કાઢી લીધો તો આખો સીધા દાંતના હાડકા દેખાય એવી સ્થિતિ હતી. કોઈકને અહીંયા કાણું પાડ્યું હતું, કારણ કે જમી શકે નહીં, અહીંયા કેન્સર થયું હોય એટલે કોઈ પણ આહાર અડી ના શકે, એટલે અહીંયા કાણું પાડીને ટ્યુબથી અંદર ક્રશ કરે, રોટલી દાળ ભાત શાક બધું ક્રશ કરીને અહીંથી ટ્યુબથી નાખવાનું અંદર, એવી રીતે જમાડવામાં આવતા હતા. આ બધા દ્રશ્યો જોયા ને. હવે અમારી સાથે જે કેમેરામેનની ટીમ હતી ને, એ લોકો કોઈ સત્સંગી નહોતા, એ તો મુંબઈથી આવેલા બધા પ્રોફેશનલ્સ હતા. એમાંથી 2-3 જણા બીડીઓ પીવાવાળા હતા, સિગરેટ પીવાવાળા. આ દ્રશ્યો જોયા પછી એ બધા કેમેરામેન સાઈડમાં કેમેરા મૂકીને સીધા સંતો પાસે આવ્યા કે સ્વામી અમને પ્રતિજ્ઞા લેવડાવો, અમારે આજ પછી વ્યસન નથી કરવા, આ તો કઈ કરાતું હશે. તો આ ગ્રાઉન્ડ રિયાલિટી જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી આ અવસ્થામાં બહુ આકર્ષિત થઈ જવાય. કોઈકને ડુંભાણા કરતા જોવે, કોઈકને રીંગો કાઢતા જોવે, આપણને એમ થાય કે આ રીંગો કાઢવા જેવી ખરી, હા કેવી એન્ટ્રી પડે, લોકો આકર્ષિત થાય આપણામાં. પણ એવું નથી ભાઈ. એક ભાઈ 36 વર્ષની ઉંમર, એણે વાત કરેલી કે સ્વામી મને ખબર હતી કે સિગરેટ પીવાથી નુકસાન થાય છે અને એનાથી કેન્સર થાય, એ પણ મને ખબર હતી. કોને ખબર નથી? તમને બધાને ખબર છે ને. પણ કે મારા મનમાં એવું હતું કે મોટી ઉંમરે થશે તો ત્યારે જોયું જશે. પણ કે સ્વામી હું 36 વર્ષનો છું, મને 3rd સ્ટેજનું કેન્સર છે. ડોક્ટરે કહ્યું છે કે આ ઇનક્યોરેબલ છે, આની ટ્રીટમેન્ટ હવે શક્ય નથી અને તમારી પાસે 6 મહિનાનો સમય છે. કે સ્વામી 6 મહિનામાં હું મરી જવાનો છું. મારી 33 વર્ષની ધર્મપત્ની છે, યુવાન. મારો એક 11 વર્ષનો બાળક છે અને એક 9 વર્ષની બાળકી છે. અને આ યુવાન અવસ્થામાં ખાલી સિગરેટને લીધે આટલો સુંદર પરિવાર છોડીને જવાનું, ખાલી પરિવાર છોડીને જવાનું એટલું જ નહીં, પણ મારે લીધે, મારા એક દુષ્કર્મને લીધે, મારી એક ખોટી ટેવને લીધે મારી ધર્મપત્ની આજીવન મને ગાળો આપશે કે તમારી આ એક ટેવને લીધે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો. મારા નાના નાના બાળકો અનાથ થઈ જશે, એમને કોણ ભણાવશે, એમને કોણ સાચવશે, એમનું ભવિષ્ય કેવી રીતે સુધરશે. અને કે હવે હું કઈ કરી શકું એમ નથી, પસ્તાવા સિવાય કાંઈ ના કરી શકું. અને પછી આમાંથી ઘણા બધા એવું બોલ્યા હતા કે અમને જો ખરા ટાણે સત્સંગ મળ્યો હોત, અમને ખરા ટાણે કોઈક સમજાવનાર મળ્યું હોત કે આ જીવનની ખોટી દિશા છે, ત્યાં નહીં જતા તો આજે અમે કંઈક જુદી દિશાની અંદર જીવન જીવતા હોત. એટલા માટે સત્સંગ અગત્યનો છે કે આપણને સાચી દિશા મળે. તો પહેલું સ્ટેપ આ છે, સાચી દિશા. બીજું સ્ટેપ છે, જીવનમાં પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે. એક કવિએ બહુ સરસ લખ્યું છે જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. જીવન એવું છે કે જેમાં જાત જાતની મુશ્કેલીઓ, પ્રશ્નો આવ્યા જ કરશે, ઉપજ્યા જ કરશે. અમુક પ્રશ્નો જિજ્ઞાસાવાળા હોય છે ને અમુક સમસ્યાઓ હોય છે,
એ બધાયની અંદર આધ્યાત્મિક સમજણ હશે ને તો તમે ખૂબ સારી રીતે એ પ્રશ્નોનો સામનો કરી શકશો. પહેલા તો એક પ્રશ્ન તમને બધાને થતો જ હશે કે કેમ અમુક લોકો બહુ વધારે પડતા ભાગ્યશાળી હોય છે. થાય છે ને? અમે લોકો ઘણું બધું વાંચીએ છીએ, વાંચીને ચોપડા ફાડી નાખીએ છીએ, વાંચીને અમુક એમને ફાડી નાખતા હોય છે. અને છતાંય જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે અમારે 70% હોય છે. અને અમારો એક મિત્ર છે જે ખાલી આગલે દિવસે જ વાંચે છે, આખું સેમેસ્ટર આંટા મારતો હોય છે, બધો પરીક્ષાના રિઝલ્ટમાં 90% લઈને આવે છે. કેમ ભગવાન એની આટલી બધી ફેવર કરે છે? કેમ એ આટલો બધો ભાગ્યશાળી છે? થાય છે ને, આવા બધા પ્રશ્નો થતા હશે. અને આવા લોકોને તમે જોયા પણ હશે. એક વ્યક્તિ ગરીબને ત્યાં ઝૂંપડામાં જન્મ લે છે. હવે એને આખી જિંદગી નક્કી જ છે કે જે ઝૂંપડામાં ભણ્યો એને સારું શિક્ષણ નહીં મળે, સારી શાળા નહીં મળે, સારા સંસ્કારી મિત્રો મળવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે, કારણ કે આજુબાજુ વાતાવરણ જેવું હોય. સારા કપડા નહીં મળે, સારી સુવિધા નહીં મળે. અને એક વ્યક્તિ દોમ સાહેબી કરોડપતિને ત્યાં જન્મ્યો. એને નાનપણથી સ્કૂલો સારી, કપડા સારા, સુવિધા સારી, ગાડી બંગલા બધું જ. તો કેમ ભગવાન આવું કરે છે? કોઈકને ગરીબને ત્યાં જન્મ આપે છે, કોઈકને અમીરને ત્યાં જન્મ આપે છે, કોઈકને અત્યંત બુદ્ધિશાળી બનાવે, એકવાર વાંચે ને બધું યાદ રહી જાય, અને કોઈકને કોન્સેપ્ટ પકડાય જ નહીં, પ્રોબ્લેમ વાંચીને કઈ ખબર જ ના પડે. તો આવું કેમ છે? બધાની બુદ્ધિમાં આટલો બધો ભેદ કેમ છે? બધાના લુકમાં કેમ આટલો બધો ભેદ છે? અમુક એકદમ હેન્ડસમ અને અમુક બિચારા ગમે તેટલા લપેડા કરે, કઈ મેળ જ ના પડે, કારણ કે બેઝિક સ્ટ્રક્ચર તો એ જ રહેવાનું ને, એમાં કેટલાક ફેરફાર કરશો? તો આટલા બધા ભેદભાવો. અમુક લોકો એવા કોઈ પણ ધંધામાં હાથ નાખે, સફળતા જ મળે. શેર બજારનું કરે તો શેર બજારમાં પૈસા મળે, દુકાન ખોલે તો દુકાન પણ સારામાં સારી ચાલે. જ્યાં પણ હાથ નાખે એ બધામાં સફળતા. અને અમુક એવા અભાગ્યા હોય, દુકાન ખોલી તો કોઈ કસ્ટમર આવે નહીં, ખેતી કરે તો જીવાત આવી જાય ને બધો પાક બળી જાય, શેર બજારમાં નાખે તો ગયા, લ્યો આમાંય ગયા, ત્યાંય ગયા, આમાંય ગયા, હાલો તો ક્રિકેટનો સટ્ટો રમી લે તો એમાંય હારીને આવે પાછું. કોઈ જગ્યાએ ફાવે નહીં. કેમ આવું થાય છે? આ પ્રશ્નો છે ને બધા, એના જવાબ આધ્યાત્મિક છે. તમે લૌકિક રીતે સ્પિરિચ્યુઆલિટીની બાદબાકી કરી નાખો, આધ્યાત્મિકતાની બાદબાકી કરી નાખો, આપણા સનાતન શાસ્ત્રોના જે સિદ્ધાંતો છે એને કોરે મૂકી દો તો જીવનના આ સવાલના કોઈ જવાબ મળશે જ નહીં ક્યારેય. આટલા બધા ભેદભાવ કેમ છે? તો ત્યાં આગળ સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે. અને બીજું, આપણા જીવનમાં મુશ્કેલીઓ આવશે અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે પણ સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે. શું કર્યું કૃષ્ણ ભગવાને અર્જુન સાથે જ્યારે એને પ્રશ્ન થયો? અર્જુન જેવા માણસને મુશ્કેલી આવી. હવે આ પરિસ્થિતિ સમજો. અર્જુનની, અર્જુન કોઈ સાધારણ વ્યક્તિત્વ નથી. ટેલેન્ટની વાત કરીએ તો ટેલેન્ટનો ખજાનો છે, એકાગ્રતાની મિસાલ છે. પેલું પક્ષી વિંધવાનું હતું અને દ્રોણાચાર્યજીએ શું કહ્યું હતું કે પક્ષીની આંખ વિંધવાની છે. પેલા બોલાયા યુધિષ્ઠિરને, યુધિષ્ઠિર લગાવો નિશાન. શું દેખાય છે? ગુરુજી, વૃક્ષ દેખાય છે, પર્વતો દેખાય છે. મૂકી દો, તમારું કામ નહીં, હજી તમારે એકાગ્ર થવું. બીજા બધાને બોલાયા, કોઈને સરખું દેખાયું નહીં, પક્ષી સુધી કોઈ ના પહોંચ્યા. ભીમને બોલાયો, ભીમ લગાવો નિશાનો, શું દેખાય છે? ભીમ કે દુર્યોધન દેખાય છે. એટલે હજુ વાર છે દુર્યોધન. અર્જુન પહેલા જ ધડાકે, ગુરુજી પક્ષી દેખાય છે. પક્ષી નહીં, આંખ દેખાવી જોઈએ, વધારે એકાગ્ર થા. હવે શું દેખાય છે? કે હવે પક્ષીનું મસ્તક દેખાય છે. મસ્તક પણ નહીં, આંખ સિવાય બીજું કઈ ના દેખાવું જોઈએ. હજી વધારે એકાગ્ર થા. અને પછી પૂછ્યું હવે શું દેખાય છે? ગુરુજી ખાલી આંખ જ દેખાય છે. વિંધી નાખ. અને વિંધ્યું, પક્ષીની આંખ જ વિંધાય. આ અર્જુન છે. આ કેટલી એકાગ્રતા હશે! જ્યારે સ્વયંવર વખતે મત્સ્ય વેદ કરવાનો હતો, પરિસ્થિતિ કેવી હતી? ત્રાજવામાં પગલા રાખવાના, 2 પગ ત્રાજવામાં. આપણે તો એમાંથી જ ઊંચા ના આવીએ, ત્યાં જ રમ્યા કરીએ. 2 પગલા ત્રાજવામાં રાખીને પાછું ઉપર માછલી ફરે છે, માછલીનું યંત્ર ફરતું હતું, અને નીચે પડછાયામાં જોઈને ઉપર બાણ મારવાનું. હવે આ તો શક્ય જ નથી. કેમનું થયું હશે?
એ અર્જુને કરી બતાવ્યું. યુદ્ધમાં એક દિવસ એવો આવ્યો કે અર્જુનના દીકરા અભિમન્યુએ બધા કપટથી માર્યો. આપણને ખ્યાલ છે પેલા 7 કોઠા વીંધવાના હતા અને અભિમન્યુને કોઠા વીંધતા આવડતું હતું, છેલ્લો કોઠો વીંધતા નહોતું આવડતું. ભીમે કહ્યું હતું કે અમે તારી પાછળ ઘૂસી જઈશું, પણ કૌરવે ઘૂસવા ના દીધા. અભિમન્યુ એકલો છે ચક્રવ્યૂહની વચ્ચે. અને કેવો યોદ્ધા હશે કે આ બાજુ દુર્યોધન છે, કર્ણ છે, દુશાસન છે, મોટા મોટા યોદ્ધા છે, તો કોઈ એકલા તો અભિમન્યુ સામે લડી પણ નથી શકતા. બધા ભેગા થઈને મારે છે અભિમન્યુને. હવે યુદ્ધના નિયમ પ્રમાણે એક વ્યક્તિ સાથે એક જ વ્યક્તિ લડી શકે, 5 જણ એક સાથે ના લડી શકે. તો કપટથી માર્યો અભિમન્યુને, અધર્મપૂર્વક માર્યો. અને આ આખા ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા જયદ્રથ નામના એક યોદ્ધાની હતી. અને અર્જુનને જ્યારે ખબર પડી ત્યારે અર્જુને પ્રતિજ્ઞા કરી બીજે દિવસે, યુદ્ધનો 13મો દિવસ, કે સાંજ સુધીમાં, સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં આવશે. એમને કથા સાંભળ્યું હોય ને બિચારાને. સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો હું જયદ્રથને ના મારું તો હું અગ્નિ પ્રવેશ કરીને મૃત્યુ પામીશ. આવી પ્રતિજ્ઞા અર્જુને કરી. તો પેલું તો આવી પ્રતિજ્ઞાઓ ના કરવી. કે આમાં તો પેલા લોકોને કઈ કરવાનું જ નહોતું. કોઈની તાકાત નહોતી કે અર્જુન સાથે સામી છાતીએ લડી શકે. આમાં શું ડિફેન્સમાં લડવાનું? હવે કે સાંજ સુધી આપણે જયદ્રથને બચાવી રાખો, અર્જુન એની મેળ જ મરી જશે, બાકી મારવા જતા કઈ મરે એવો છે નહીં. પ્રતિજ્ઞા એવી લીધી કે સાંજ સુધી હું ના મારી શકું તો અગ્નિ પ્રવેશ. અને આ લોકોએ ખાલી સ્ટ્રેટેજી એવી બનાવી દીધી કે જયદ્રથને પાછળ રાખો છે એક સેનાની અંદર, અને અર્જુન ત્યાં પહોંચે ત્યાં સુધી સાંજ પડી જાય. એવો સંતાડી રાખો કે મળે જ નહીં. અને ખરેખર એવું થયું. આ લોકોએ ચક્રવ્યૂહ એવો ગોઠવ્યો, વ્યૂહરચના એવી ગોઠવી. હવે આ ચક્રવ્યૂહ ને વ્યૂહરચના શબ્દ તમે સાંભળ્યા હશે યુદ્ધમાં. છે શું આ? તો યુદ્ધમાં સેના તમે કયા શેપમાં ઉભા રાખો છો, કયા શેપમાં, એનો આકાર અને એનું ફોર્મેશન, કે હાથી પહેલા રાખ્યા કે હાથી છેલ્લે રાખ્યા કે ઘોડા વચ્ચે રાખ્યા, એ આખું બધું અગત્યનું હોય છે. આમાં કઈ યુદ્ધ કઈ એવા ના હોય કે 2 ટોળા ભેગા થયા અને શંખ વાગે એટલે બાંધો બધા, એવું ના હોય. બધું સ્ટ્રેટેજિકલી ચાલતું હોય. તો એ વ્યૂહરચનાની અંદર જયદ્રથને એવી જગ્યાએ રાખ્યો કે મળે જ નહીં. અને શરૂઆતમાં બધા મોટા મોટા યોદ્ધા રાખ્યા. અને અર્જુન જાય છે, કૃષ્ણ ભગવાન સારથી છે, અને જોયું પહેલા જ ગુરુ દ્રોણ આવીને ઉભા. હવે ગુરુજી કરતા શિષ્યને ક્યારેય વધારે આવડી જાય? ગુરુજી સાથે યુદ્ધ કરવા રહીશું તો રાત અહીંયા પડી જશે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ ગુરુજીને નમન કરીને આગળ વધીએ. એટલે અર્જુને પ્રણામ કર્યા. પ્રણામ ગુરુદેવ. દ્રોણાચાર્ય જોયું પ્રણામ કરે છે એટલે એમણે આશીર્વાદ આપ્યા, વિજયી ભવ, વિજયી ભવ. દુર્યોધને જોયું કે આ છે આપણી બાજુ, પેલાને કહે છે વિજયી ભવ, અને એમણે આશીર્વાદ આપ્યા વિજયી ભવી. ત્યાં કૃષ્ણ ભગવાને રથ આગળ લઈ લીધો, એટલે ગુરુજીને તો બાયપાસ કરી દીધા. પછી આગળ વધતા ગયા. પણ આ દુર્યોધને જોયું ને એટલે દુર્યોધન આવ્યો દ્રોણાચાર્ય સાથે લડવા, કે તમે કઈ બાજુ છો એ નક્કી કરો. પેલા છો અમારી બાજુ, પેલાને કહો છો વિજયી ભવ, અને તમે દર વખતે આવું કરો છો, એ લોકોનો જ પક્ષ રાખો છો, બધું જાત જાતનું બોલવા માંડ્યો. દ્રોણાચાર્ય કે જો તને તારી અંદર ત્રેવડ હોય તો તું અટકાવ, જા અર્જુનને. અને પછી દ્રોણાચાર્ય કે હું તને એવું કવચ આપું શક્તિપાત કરીને કે તારા શરીરને અર્જુનનું એક પણ બાણ ના અડે એવો તને બનાવી દઉં. પછી તું જા એને અટકાવ, તારામાં તાકાત હોય તો. કે હા કરો શક્તિપાત. એટલે દ્રોણાચાર્યએ દુર્યોધનની 5 આંગળી સાથે 5 આંગળી મેળવી, મંત્ર જપ્યો, કવચ મંત્ર, અને દુર્યોધનના આખા શરીર ઉપર એક કવચ આવી ગયું. એ એવું કવચ હતું કે અર્જુનનું એક પણ બાણ દુર્યોધનને અડી ના શકે. અને દુર્યોધન કે હવે તો આપણે સાઉન્ડ પ્રૂફ થઈ ગયા, બુલેટ પ્રૂફ થઈ ગયા, હવે તો વાંધો નહીં આવે. સીધા જ અર્જુનને આંતરીને એને પડકાર ફેંક્યો કે મારી સાથે યુદ્ધ કર. અને અર્જુનના બાણોની વર્ષા ચાલ્યા, ધાધા. અભ્યાસથી શું થાય છે, રામચંદ્રજી ભગવાન માટે અને અર્જુન માટે આવું વર્ણન મળે છે. તમને આશ્ચર્ય થશે આ આપણું સાયન્સ કેવું હતું. ભાથો અહીંયા રાખવામાં આવે ખભા ઉપર. બાણનો ભાથો ક્યાં હોય? ખભા ઉપર. જ્યારે આપણે બાણ ચલાવીએ ત્યારે હાથ ક્યાં હોય? અહીંયા. બાણ છોડ્યું અને બીજું બાણ લેવા ખાલી આટલું જ કરવાનું.
ખભા ઉપર જ છે. છોડ્યું, બીજું બાણ લેવા, આટલું જ કરવાનું. અને આ પ્રેક્ટિસ એટલી જબરજસ્ત કરી હોય કે જ્યારે ધડાધડ તીર છૂટતા હોય ને ત્યારે હાથ આમ જ ચાલે. અને એવું વર્ણન મળે છે કે જેમાં પંખાના પાંખિયા દેખાતા નથી એટલા સ્પીડમાં ફરે છે, એમ જ્યારે યુદ્ધ થતું હોય તો અર્જુનનો હાથ દેખાય નહીં એવી રીતે તીર ચાલતા હોય. એટલે મશીન ગન જ સમજો તમે, કરતા. તમે કહો આટલા બધા બાણ ક્યાંથી આવે ભાથામાં? કોઈ સપ્લાય માટે હશે ત્યાં? તો આ બધા અભિમંત્રિત કરેલા બાણ હોય, એટલે પોતાનું નિશાન વિંધીને પાછું ભાથામાં આવીને પડે. એટલે આ બધું વિજ્ઞાન હતું આપણે ત્યાં. પણ અર્જુને એટલા બધા બાણ ચલાયા, દુર્યોધનને તો કવચ હતું, એ તો ઉભો રહ્યો, લે લે જો થાય કે લે ઉભો. કઈ થયું કાંઈ થાય નહીં. અર્જુન બિચારા થાકી ગયા બાણ ચલાવીને. અરે આને કેમ કઈ થતું નથી, એક પણ બાણ અડતું નથી. કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન તું જો, નિરખીને જો, શેને લીધે તારું બાણ ત્યાં પહોંચતું નથી. અને અર્જુને ઝીણી નજરથી જોયું તો ખબર પડી ગઈ કે કવચ છે. એટલે એમણે કીધું કે પ્રભુ આ તો કવચ છે, આ તો ભેદી શકાય એવું નથી, આ તો અભેદ્ય કવચ છે. કૃષ્ણ ભગવાન કે ના અર્જુન, અભેદ્ય નથી. એના શરીરનો એક ભાગ એવો છે કે જ્યાં કવચ નથી, એ તું શોધી કાઢ. તો દ્રોણાચાર્યએ આંગળી સાથે આંગળી અડાડીને કવચ મૂક્યું હતું ને. આંગળીના ટેરવા ઉપર કવચ નહોતું, આંગળીના ટેરવા ખાલી હતા. અને અર્જુને જોયું કે પ્રભુ આંગળીના ટેરવા ખાલી છે. કૃષ્ણ ભગવાન કે ચલાવ બાણ, અને આંગળીના ટેરવા ઉપર લાગવું જોઈએ. અને અર્જુને બાણ ચલાયા અને સીધું ટેરવા ઉપર લાગે. હવે કેવું નિશાન હશે વિચાર તો કરો. આંગળીના ટેરવા વિંધાય અને ત્યાં જ આમ, અને કઈ દુર્યોધન બાજુ ના હોય એટલે મારી લે કે નજીક ના, દૂર ઉભો હોય ને, દૂર ઉભો હોય તો પણ બાણ ચાલે. આ તો બહુ અઘરું છે. અમે ક્રિકેટ રમવા જતા તમારી ઉંમરમાં, તો અમારી ટીમમાં એવા હોનહાર યોદ્ધા હતા. આપણે ખબર છે, આપણે તો મોટું ગ્રાઉન્ડ હોય ને એક ટીમ અહીંયા રમતી હોય, બાજુમાં બીજી ટીમ રમતી હોય, એની બાજુમાં ત્રીજી ટીમ રમતી હોય. અમારા એવા બોલર હતા પાવરફુલ કે બોલિંગ અહીંયા કરે અને બાજુમાં ટીમ રમતી હોય એનું સ્ટમ્પ ઉડી જાય. અને વાઇડમાં ગણવો કે કયામાં ગણવો, આ નવો બોલનું સંશોધન કરવું પડશે. પણ આંગળીના ટેરવા ઉપર બાણ લાગે. આટલી શૂરવીરતા હતી અર્જુનની અંદર. પણ યુદ્ધના પહેલા દિવસે શું થયું હતું? પહેલા દિવસે ખાલી સામે કૌરવો પોતાના સંબંધીઓ જોઈને જ અર્જુનની આંખમાં આંસુ હતા. અને ત્યાં વર્ણન આવે છે, શોક સંવિઘ્ન માનસઃ, મનની અંદર દુઃખ હતું. અશ્રુ પૂર્ણાકુલેક્ષણમ, એમની આંખોમાં આંસુ હતા. અને જે ગાંડીવ ધનુષ્ય, અર્જુનના ધનુષ્યનું નામ ગાંડીવ ધનુષ્ય હતું. એ ગાંડીવ ધનુષ્યના ખાલી ટંકાર માટે એવું કહેવાતું કે એની દોરી બાંધેલી હોય અને અર્જુન ખાલી ટંકાર કરે, ટંગ, તો આખી યુદ્ધ ભૂમિમાં તો એ ટંકાર સંભળાય. પણ પહેલા દિવસે વર્ણન એવું મળે છે, ગાંડીવમ સંસ્રતે હસ્તાદ, એના હાથમાંથી ગાંડીવ સરીને પડી ગયું. અને વિસૃજ્ય સશરમ ચાપ રથોપસ્તમ ઉપાવિશત, બાણ નીચે મૂકી દીધા, પેલી દોરી પણ છોડી નાખી બાણની, અને પાછળ જઈને બેસી ગયા અર્જુન, મારે લડવું નથી. હવે આટલા પાવરફુલ હોઈએ આપણે, ઘણી વાર આપણને એવા અભિમાન હોય છે કે હું તો બહુ બુદ્ધિશાળી છું, કે મારો પહેલો નંબર આવે છે, કે આપણે તો જમાનાના ખાધેલ માણસો છીએ, વાંધો નહીં આવે, ફોડી લઈશું બધું, ગમે ત્યાંથી રસ્તા કાઢી લઈશું. પણ અર્જુન જેવા અર્જુનને પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે રડવાનો વારો આવ્યો. અને નિરાશ થઈને, હતાશ થઈને રથની પાછળ બેસી ગયા કે મારે લડવું નથી. તો આપણને જે અભિમાન હોય ને કે આ છે વાંધો નહીં આવે, સંપત્તિ છે વાંધો નહીં આવે, આપણી ઓળખાણ છે વાંધો નહીં આવે, આપણી પાસે પ્રતિભા છે વાંધો નહીં આવે, જીવનમાં ગમે ત્યારે વાંધો આવી શકે. અને એ વખતે જો ભગવાન સાથે રાખ્યા હોય, જો આધ્યાત્મિકતા સાથે રાખી હોય, તો ફરીથી અર્જુન ઊભો થાય. એ વખતે જો કૃષ્ણ ભગવાન ભેગા ના થયા હોત, જો કૃષ્ણ ભગવાન એમના રથમાં ના રહ્યા હોત, તો આ થવાનું નહોતું. તો અત્યારે આપણે કંઈક જુદું મહાભારત ભણતા હોત. પણ અર્જુન જીત્યા, પાંડવો જીત્યા, કારણ એટલું જ હતું, કૃષ્ણ ભગવાન રથમાં હતા. હવે બીજું એક આશ્ચર્ય જુઓ, અર્જુન જયારે રડે છે ત્યારે કૃષ્ણ ભગવાન રથમાં જ છે.
કૃષ્ણ ભગવાન તો રથમાં જ હતા ને, ભેગા જ હતા, પાસે જ હતા, 3 ફૂટ જ દૂર હતા, છતાંય અર્જુન રડે છે. એનો અર્થ એ થયો કે ભગવાન ભેગા હોય તો એ તમે રડી પડો, એવી પરિસ્થિતિ આવે. પણ એ રડવામાંથી હસવા તરફ અર્જુન ગયા ક્યારે? જ્યારે એમણે કૃષ્ણ ભગવાનનો આશરો કર્યો અને કૃષ્ણ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો, કૃષ્ણ ભગવાન પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું. બસ આ છે આધ્યાત્મિકતા. અર્જુન ભૂલી ગયા હતા આધ્યાત્મિક જ્ઞાન, કૃષ્ણ ભગવાને ખાલી યાદ કરાવ્યું કે અર્જુન આવી પરિસ્થિતિ છે. અને કૃષ્ણ ભગવાને ત્યાં અર્જુનને ખાલી એવું બળ નથી આપતો, ઉભો થા લડવા માંડ, ઉભો થા લડવા માંડ, ઉભા થા લડવા માંડ, એવી વાતો નથી કરી. ત્યાં આત્મા પરમાત્માની વાતો કરી છે, ત્યાં કર્મની વાતો કરી છે, ત્યાં કર્તવ્યની વાતો કરી છે, ત્યાં જ્ઞાન આવે છે, જન્મો જન્મની વાતો કરી છે કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, હે અર્જુન તારા અને મારા કેટલા બધા જન્મ વીતી ચૂક્યા છે. તો યુદ્ધ છે, લડવાની વાતો કરવાને બદલે કૃષ્ણ ભગવાન જન્મો જન્મની વાત કરે છે, આત્મજ્ઞાનની વાત કરે છે, પરમાત્મ જ્ઞાનની વાત કરે છે, ભક્તિ કરવાની વાત કરે છે, બ્રહ્મરૂપ થવાની વાતો કરે છે, સ્થિત પ્રજ્ઞતાની વાતો કરે છે. કેમ આવું થાય છે? કારણ કે આ તો ખાલી માધ્યમ છે. મૂળ તો આધ્યાત્મિક જ્ઞાન આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર અને સુખી રાખે છે. એના એ જ અર્જુન છે. પછી જયારે છેલ્લે એવું બોલે છે કે નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા તવ પ્રસાદાદ મયાચ્યુત, હે અચ્યુત મારો મોહ નાશ પામ્યો છે, હવે હું એકદમ સ્વસ્થ થઈ ગયો છું, પણ એ તમારી કૃપા, તમે મને આ આધ્યાત્મિકતા આપી એટલે અત્યારે હું સ્થિર થયો છું. તો જ્યારે જ્યારે આપણે જીવનના ઝંઝાવાતોની વચ્ચે નિરાશ થઈ જઈએ, હતાશ થઈ જઈએ, આંખોમાં આંસુ આવી જાય, ત્યારે એક સાચા માર્ગદર્શક આપણને આધ્યાત્મિક માર્ગદર્શન આપવા માટે બાજુમાં ઊભા હોય તો એ હાસ્યમાં પરિણમી જાય. એ તાકાત આધ્યાત્મિકતાની છે, એટલા માટે આપણને આધ્યાત્મિકતાની જરૂર છે. અને હવે આપણે વિચાર કરીએ એવું જ એક જીવન રામચંદ્ર ભગવાનનું. શૂરવીર તો હતા જ રામચંદ્રજી, સાક્ષાત પ્રભુ હતા, એ પણ હતું જ. પણ જીવનમાં સમસ્યાઓ કેવી આવી? ઘણીવાર આપણે ભક્ત હોઈએ કે અભક્ત હોઈએ, પણ એક અપેક્ષા એવી રહેતી હોય છે કે મારું જીવન પાણીના રેલાની જેમ ચાલવું જોઈએ, કોઈ પ્રશ્ન ના આવે, એક પણ પ્રશ્ન આવવો જ ન જોઈએ. એ શક્ય બનવાનું છે ક્યારે? એ તો થવાનું જ નથી. આ શેના જેવું છે? અમે લોકો સારંગપુરથી આવ્યા હમણાં, અને હું એવી ઈચ્છા રાખું કે ભાઈ આપણી ગાડી જાય છે ને તો એક પણ બમ્પ ના આવવો જોઈએ. ના આવે તો આવવાના જ ને ભાઈ. કોઈ આપણી સામે એક પણ ગાડી ના આવી જોઈએ, આપણે હોર્ન પણ ના મારવો પડે, આપણી ગાડી સડસડાટ જ જાય ભાઈ, આપણી ગાડી છે. એવું ના થાય ભાઈ. આ દુનિયા છે, એમાં બમ્પ પણ આવે, એમાં વળાંક પણ આવે, એમાં બીજી ગાડીઓ પણ હોય ને, ક્યારેક એને સાઈડ આપવી પડે, ક્યારેક આપણે સાઈડ કાપવી પડે, બધું કરવું પડે ને. જીવન છે. તો આ મહાપુરુષોના જીવન જ આપણને દર્શાવે છે કે તમે ગમે તેવા હોય, તમે સાક્ષાત ભગવાન હોવ તોય તમારા જીવનમાં પ્રશ્નો તો આવવાના. આધ્યાત્મિકતા એ પ્રશ્નોની વચ્ચે હસતા શીખવાડે છે. કેવી પરિસ્થિતિ સર્જાય રામચંદ્રજીના જીવનમાં? રાજ્ય ગયું છે, અયોધ્યાનું ચક્રવર્તી શાસન હતું, રાજા બનવાના હતા. રાજા એટલે સર્વે સર્વા તમે છો, તમારો એક હુકમ પડે અને 1000 માણસ તૈયાર હોય આજ્ઞા પાળવા માટે. તમને પૂછ્યા પછી નગરજનો પાણી પીવે, રાજાશાહી છે ને. અને આમ દોમ સાહેબી, સંપત્તિનો કોઈ તોટો નહીં. જે ખાવું હોય, જે પીવું હોય, જે ભોગવવું હોય, જેવા કપડાં પહેરવા હોય, જ્યાં ફરવું હોય, રથ તૈયાર, ઘોડા તૈયાર, સારથીઓ તૈયાર, નીકળી પડવાનું ફરવા માટે, કોઈ ચિંતા નહીં. એવું એક જીવન મળવાનું હતું. અને એને બદલે મળ્યું શું? 14 વર્ષનો વનવાસ. 14 વર્ષ વનમાં કાઢવાના છે. રાતોરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયા. રાજા બનવામાંથી સીધા જંગલમાં, કોઈ આઈડેન્ટિટી નહીં, કોઈ ઓળખશે નહીં, ક્યાં રહીશું ખબર નથી, શું પહેરશું, ક્યાંથી આપણે જમવાની વ્યવસ્થા કરીશું, ત્યાં કઈ સુવિધા મળશે કે નહીં, કાંઈ જ ખબર નથી. કેવા રાક્ષસો ત્યાં હશે, કઈ પ્રકારના પ્રાણીઓ ત્યાં હશે, જંગલ ક્યારેય જોયું નથી એમણે. અને એ પરિસ્થિતિમાં જવાનું હતું. હવે આ સેના જેવી પરિસ્થિતિ કહેવાય કે તમારા ઉપર ઈમેલ આવે કોઈ મલ્ટીનેશનલ કંપનીનો કે વી આર વેરી 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 હેપી ટુ સે ધેટ, અમે ખૂબ જ ખુશ છીએ તમને એ જણાવતા કે તમારા જેવા વ્યક્તિની અમારી કંપનીમાં ખૂબ જરૂર છે અને અમારી ઓફર ઊભી છે. અમે તમને વર્ષે 1.5 કરોડનો પગાર આપવા માટે તૈયાર છીએ, પણ તમે કૃપા કરીને અમારી કંપની જોઈન કરી લો. હવે આવો લેટર આવ્યો હોય, આવો ઈમેલ,
અને તમને તારીખ પણ આપી દીધી હોય કે 30 તારીખે તમે આ જગ્યાએ આવી જજો, અને અમારે કોઈ ઇન્ટરવ્યુ પણ તમારો લેવો નથી, તમારી પ્રતિભા એટલી સારી છે, અમે તમારા વિશે એટલું બધું રિસર્ચ કરીને સાંભળી રાખ્યું છે, જાણી રાખ્યું છે કે તમે સીધા આવી જાઓ અને આ જોઈનિંગ લેટર જ છે એવું સમજજો. એટલે આપણે તો કેટલા ઉછળવા માંડીએ, 1.5 કરોડનો પગાર, આખા ગામને ફોન કરે, સાંભળ્યું? પછી આપણે કમ્પેર કરીએ કે આપણા ક્લાસમાં પેલો ટોપર હતો, ખબર છે? ટોપર પહેલો નંબર આવતો કેટલો છે એનો પગાર? 25 લાખ. 25? આપણો 1.5 કરોડ. આખા ગામને બધું કહેતા ફરીએ, પાર્ટી આપી દઈએ, નાચગાન કરી લઈએ, કેક કાપી લઈએ અને બધી ઉજાણી કરીએ, પીઝા પાર્ટી આપીએ અને બધું કરીને. પણ હવે પીઝા પાર્ટી ચાલતી જ હોય અને ત્યારે પેલી કંપનીમાંથી ફોન આવે કે દોસ્ત, ભૂલમાં તમને ઈમેલ થઈ ગયો, બીજાને મોકલવાનો હતો. તો શું હાલત થાય? કેવું રડવાનું થાય. રામચંદ્ર ભગવાન રાજા બનવાના હતા, એમાંથી સીધું જ જંગલમાં જવાનું છે. પણ જ્યારે કઈ આજ્ઞા કરે છે ને, દશરથ પાસે બોલાવીને, સવારનો સમય છે અને રાજ્યાભિષેકનું મુહૂર્ત ચાલુ થવાની તૈયારી છે, એટલે એવું સમજો ને કે અડધો કલાક પછી રાજ્યાભિષેક થવાનો છે. અને એ પેલા રામચંદ્રજીને કઈ બોલાવે છે અને આવીને પૂછે છે કે માતા શું છે? અને ત્યારે કઈ કહે છે કે મેં દશરથ પાસે વરદાન માગી લીધા છે અને એમની આજ્ઞા પ્રમાણે ભરત રાજા બનશે, તમારે રાજા નથી બનવાનું, તમારે 14 વર્ષ સુધી વનમાં જવાનું છે. અને એ વખતે પહેલું રિએક્શન રામચંદ્ર ભગવાનનું શું હતું? શું બોલે છે? મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, રામ સહજ આનંદ નિધાન. હસે છે રામચંદ્ર ભગવાન. હવે આ પરિસ્થિતિમાં 2 જ જણ હસી શકે. એક જ્ઞાનના પારને પામી ગયો હોય એ માણસ, બીજો ગાંડો હોય એ, જેને કાંઈ ખબર ના પડતી હોય ને કે રાજ્ય શું કહેવાય, 1.5 કરોડની નોકરી શું કહેવાય, જેને કાંઈ ખબર ના પડતી હોય એ હસે જ રાખી, નોકરી જતી રહી, એટલે છટકી ગયું છે એવું સમજો તમે. પણ જ્ઞાનના પારને પામીને બેઠા હતા. મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, જેને રાજ્યમાં માલ ના માન્યો હોય, જેને આ સૃષ્ટિના રહસ્યો ખબર હોય, જે આધ્યાત્મિકતાની ચરમ સીમા ઉપર બેઠા હોય, એ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં હસવાની સામર્થ્ય ધરાવે છે. એટલા માટે જીવનમાં આધ્યાત્મિકતા જરૂરી છે. આ જ્ઞાન જો આવ્યું અને ખાસ કરીને આ ઉંમરમાં જો આંખો ખુલી ગઈ, ખબર પડી ગઈ કે શેના માટે આ જીવન છે, કેવી રીતે આ સંસાર ચાલે છે, શું આપણા જીવનનો ઉદ્દેશ્ય છે, આ બધા પ્રશ્નોના જવાબ જો ખબર પડી ગયા ને, તો બેડો પાર સમજી લેવાનું. હવે કઈ સમજણ છે જેથી કરીને આ સ્થિર રહી શકે છે? ખાલી ભગવાનની વાત નથી. તમે કહેશો ભગવાન તો હવે પરાપારનું તત્વ છે, તો રહે જ ને. ભક્તો જુઓ, નરસિંહ મહેતા, કેટલા બધા દુઃખ આવ્યા છે એમના જીવનમાં. એમની નાગરી નાતે જ એમને વિમુખ કર્યા હતા, નાતની બહાર કાઢી મૂક્યા હતા. એટલે કોઈ એમની સાથે સંબંધ ના રાખે, એમના દીકરા દીકરી સાથે કોઈ લગ્ન ના કરે, એમને કરિયાણાની દુકાનવાળો અનાજ કઠોળ ના વેચે, અરે એમને ત્યાં વાળ કાપવા ના આવે, એવી રીતે નાત બાર કરવામાં આવ્યા હતા. અને એમના ભાભી જ એમને મેણા ટોણા મારતા હતા કે મફતના રોટલા શું કામ તોડો છો, તમે તમારી રીતે તમારું કરી લો. અને પાછા ગામ લોકો હેરાન કરે. પેલો જે પ્રસંગ છે ને, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. થયું તો શું કે ગામ લોકો પાસે કોઈક આવ્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ મોટો અમીર માણસ છે, શાહુકાર, જે મને હુંડી લખી આપે. હુંડી એટલે કોઈ પૈસાવાળો માણસ હોય ને શાહુકાર, અહીંથી ચિઠ્ઠી લખી આપે અને બીજા શહેરમાં એને બીજા શાહુકાર સાથે કનેક્શન હોય. એટલે અહીંયા ચિઠ્ઠીમાં લખ્યું હોય કે અમને 5,000 રૂપિયા આપી દેજો, તો પેલો ત્યાં જઈને ચિઠ્ઠી બતાવે તો એ 5,000 આપી દે, પછી આ લોકો અંદર સમજી લે. તો આવું બધું હોય શાહુકારનું તંત્ર. ગામમાં આવીને પૂછ્યું કોઈ શાહુકાર છે કે હા છે, નરસિંહ મહેતા, જાઓ. હવે એમના ઘરમાં હાંડલા કુસ્તી કરે બિચારા, સાવ ગરીબ, શાહુકાર ક્યાંથી? તો લોકો એમને હેરાન કરવા માટે આવું બધું કરતા. અને એમણે તો હુંડી લખી શામળિયાને નામ, અને ભગવાન કૃષ્ણ આવીને પૂરી કરી ગયા. પણ લોકોએ ત્રાસ આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પણ છતાં નરસિંહ મહેતાનું તમે એક પણ ભજન લાવો જેમાં એમણે દુઃખની વાત કરી હોય કે હું બહુ દુઃખી છું, લોકો મને સમજતા નથી, મારા માતા પિતા મને સમજતા નથી, સમાજ મને સમજતો નથી, મારા મિત્રો મને સમજતા નથી, મારું કોઈ નથી, મારી કોઈને કદર નથી, આવું એક પણ કીર્તન નહીં મળે. કેવા કીર્તનો? વૈષ્ણવજન તો તેને રે કહીએ જે, પીર પરાઈ જાણે. એ તો બીજાની પીડા સમજવા માટે તૈયાર છે. બોલો, આપણે આપણી રડવામાંથી ઊંચા ના આવીએ અને બીજાની સમજે છે. કોઈક આધ્યાત્મિક સમજણ છે જેમને સ્થિર રાખે છે.
મીરાબાઈના જીવનમાં કેટલી મોટી સમસ્યા. લગ્ન એક એવા વ્યક્તિ સાથે થયા જે ત્રાસ આપવામાં કઈ બાકી નથી રાખતો. રાણાજીએ શું મોકલ્યું હતું? આઈસ્ક્રીમ, કોકા કોલા કે પેપ્સી? ઝેરનો પ્યાલો મોકલ્યો, ઝેરનો પ્યાલો. અને ઝેરનો પ્યાલો એટલે સમજી લેવાનું કે આ છેલ્લું પગલું છે, હવે તો મારી જ નાખો, એવું થયું ને. મારી નાખવા માટે છેલ્લે ઝેરનો પ્યાલો અપાય. એની પહેલા ત્રાસ કેટલો આપ્યો હશે, એની પહેલા મારઝૂડ થઈ હશે, એની પહેલા અપમાન થયા હશે, એની પહેલા શબ્દોના પ્રહારો થયા હશે, કેટલું બધું વેઠ્યું હશે મીરાબાઈએ. અને છેલ્લે આ નક્કી થયું ને કે હવે ઝેર પીવડાવીને મારી જ નાખો, કાસળ કાઢી નાખો. આટલા બધા દુઃખની વચ્ચે પણ મીરાબાઈના પણ ભજનો વાંચો તમે, એક પણ ભજનમાં તમને એવું નહીં જોવા મળે કે ઝેરના પ્યાલા રાણાજી મોકલે અને હું દુખિયારી શું કરું, હાય 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 હાય, આવા મરસિયા નહીં જોવા મળે. હા, કેવા કેવા કીર્તનો છે. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. મીરાબાઈ તો નાચી રહ્યા છે, એ તો ભગવાનના ભજનમાં મસ્ત છે, ઝૂમી રહ્યા છે, એમને કોઈ પ્રશ્ન જ નથી. તો જો ખરેખર આધ્યાત્મિકતા વરે તો આપણે પણ આવા નિશ્ચલ રહી શકીએ. ચારે બાજુ સમસ્યા અને મુશ્કેલીઓના વાવંટોળ ફરતા હોય અને તમે વચ્ચે ઊભા હો અડગ પર્વતની જેમ, તમને કોઈ હલાવી ના શકે જો ખરેખર આધ્યાત્મિકતા વરે તો. એટલા માટે જીવનમાં જરૂર છે. હવે કદાચ ચલો તમને એવું લાગશે કે ભાઈ આ સ્થિતિ સુધી પહોંચવું હોય તો બહુ લાંબી વાત છે, આનો 10% ભાગ પણ આવે આપણા જીવનમાં તોય કેટલો ફાયદો થાય. હા, આનું 5% આવી જાય તો કેટલી મોટી. હવે આપણે કઈ રાણાજી નથી આવવાના જીવનમાં બધાના એ તમને માર માર કરે ઝેરના પ્યાલા મોકલે, એવું કઈ થવાનું નથી. પણ ઝેરના પ્યાલાનો 10% ઘૂંટડો ક્યારેક મા બાપ તમને સમજી ના શકે, થોડું અપમાન કરી નાખે તમારું, ક્યારેક તમારા ભાઈ બંધો તમને સમજી ના શકે, ક્યારેક તમારી ઈચ્છા હોય 90% લાવવાની એને બદલે 80 આવીને ઉભા રહે. આ બધી પરિસ્થિતિ આપણે પચાવી શકીએ એટલી સમજણ તો આપણે કેળવવાની હોય છે અને એના માટે આધ્યાત્મિકતા ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સાહેબ મહારાજના જીવન તમે તપાસો. આપણે એમના કાર્યો અત્યારે અપરંપાર કાર્યો છે, બ્રહ્માંડ તોડી નાખે એવા કાર્યો છે. દુનિયાનું સૌથી મોટું એક્ટિવ હિન્દુ મંદિર દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ કરતા હરતા બાંધનાર પ્રમુખ સ્વામીજી મહારાજ, અને દુનિયા ભારતની બહાર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર રોબિન્સવિલ અક્ષરધામ, અને એનાય બાંધનાર ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. એક ઇસ્લામિક દેશમાં જ્યાં મંદિર બાંધવું અશક્ય જેવું છે એવા અબુધાબીની અંદર ભવ્ય પરંપરાગત ભારતીય મંદિર, અને એમાં અક્ષર પુરુષોત્તમ ભગવાનની પ્રતિષ્ઠા કરનાર ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. હવે આટલા મોટા કાર્યો કર્યા, આટલા મોટા કાર્યો કર્યા, તમને શું લાગે છે કોઈ સમસ્યાઓ નહીં આવી હોય, કોઈ પ્રશ્નો નહીં આવ્યા હોય, કોઈ વિરોધીઓએ વાંધો નહીં ઉઠાવ્યો હોય, કોઈએ એમના વિશે ખરાબ નહીં લખ્યું હોય કે ખરાબ નહીં છાપ્યું હોય, કે કોઈક જગ્યાએ બીજો પ્રશ્ન થાય અને આળ આમના ઉપર આવે એવું નહીં થયું હોય, એમના વિરોધમાં પત્રિકાઓ નહીં છાપી હોય? થયું છે આ બધું, પણ ક્યારેય હતાશ જોયા, ક્યારેય નિરાશ જોયા, ક્યારેય ઉદાસીન જોયા, ક્યારેય દુઃખી જોયા? આ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા ઉપર બેઠેલા પુરુષો, હવે એમનામાંથી જો 1% પણ આપણી અંદર આવી જાય તો આપણે પણ જીવનના પ્રશ્નોમાં સ્થિર રહી શકીએ. તો કઈ કઈ આધ્યાત્મિક સમજણ છે જે આપણને જીવનમાં ઉપયોગી થાય છે? 4 મુખ્ય સમજણ હોય છે. પહેલું છે અન્ડરસ્ટેન્ડિંગ થાયસેલ્ફ. પહેલા આપણે આપણી જાતને સમજવાની કે આપણે કોણ છીએ. ત્યાં ઘણીવાર મોટો એક ગેરસમજણ હોય છે. બીજું અન્ડરસ્ટેન્ડિંગ ધ ક્રિએશન. આ દુનિયાને સમજવી, આ સર્જન છે ને ભગવાનનું, એ સર્જન કેવી રીતે થયું, શું કામ થયું અને કયા કારણોસર આપણે આવા છીએ, એ સર્જનને સમજવું પડે. ત્રીજું અન્ડરસ્ટેન્ડિંગ ધ ક્રિએટર. ભગવાનને સમજવા પડે, આ સર્જનહાર છે ને, શું કામ સર્જન કર્યું છે. અને ચોથું અન્ડરસ્ટેન્ડિંગ ધ ગુરુ. ગુરુને સમજવા પડે કે ગુરુ શું કરી શકે આપણા જીવનમાં, કેટલો મોટો ચમત્કાર સર્જી શકે. આ 4 વસ્તુમાં અધ્યાત્મ આખું સમાઈ જાય છે. આટલું જો સમજાઈ જાય, એમાંથી આપણે સમયોચિત થોડું થોડું સમજવા પ્રયત્ન કરીએ. પહેલા આપણે આપણી જાતને સમજીએ. મોસ્ટલી આપણને કીધું એક તમારો પરિચય આપો, તો પરિચય શું આપીએ? મારું નામ આ છે, મારા માતા પિતા આ છે, હું અહીંયા રહું છું. પછી વિશેષ પરિચય આપવા હોય ઘણી વાર વાન લખતા હોય છે, આટલા વાળ, વાંકડિયા વાળ, આવો ચહેરો, અને આ ધર્મ ને આ જાતિ ને આ પ્રજાતિ ને બધું લખતા હોઈએ છીએ આપણે. પણ એ આ શરીરનો પરિચય છે. શરીરનો પરિચય છે.
આપણે કોણ છીએ? આપણે તો શરીરમાં રહેનાર આત્મા છીએ. આ શરીરથી જુદા છીએ. આ પહેલું જ સમજવાનું છે. અધ્યાત્મનો અર્થ જે થાય છે, આત્માની અંદર જે તત્વો છે એને સમજવાનું જ્ઞાન, એને તો અધ્યાત્મ કહેવામાં આવે છે. તો આત્મજ્ઞાનથી જ શરૂઆત થશે અધ્યાત્મની. આપણું મૂળ સ્વરૂપ આત્મા છે. અને આ તો ખાલી એક કપડા છે જે આ શરીરમાં રહીએ છીએ આપણે. આ તો એક ભાડાનું મકાન છે. અને આના તો ભજનો આપણે ત્યાં કેટલા બધા છે. ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો, આવું બધું સાંભળ્યું હશે તમે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. કે કાયામાં હંસલો એટલે આત્મા રહે છે, ગમે ત્યારે ઉડી જશે. અને આ બધી હકીકતો છે. આ બધી, એક હતો રાજા, એક હતી રાણી, ખાધું પીધું ને રાજ કરું, આ વાર્તાઓ નથી. ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ વર્ક્સ. આ થાય છે. આપણે આત્મા છીએ અને આપણા જન્મ જન્મ થતા રહે છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ અર્જુન. હે અર્જુન, તારા ને મારા ઘણા જન્મો વીતી ચુક્યા છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે મર્યો એનો પાછો પુનર્જન્મ થાય છે. એનો અર્થ શું થયો? આપણે અજર અમર છીએ. એટલે પહેલું મૃત્યુની બીક ક્યારેય ના રાખવી. કારણ કે મરશે શું? આ શરીર મરશે. આ શરીર મરશે. આત્મા મરતો જ નથી. આપણે ક્યારેય મરતા જ નથી. એટલે કોઈની બીક ના રાખવી. થશે થશે ને શું થશે? શરીર પડી જશે તો બીજું મળવાનું જ છે. બીજું તૈયાર જ હશે. તમારી પાસે 1000 જોડી કપડાં હોય અને તમારો એક શર્ટ કોઈક ફાડી નાખે તો ચિંતા થાય? હા, મારો જાટ પાડી નાખ્યો, મારો જાટ પાડી નાખ્યો. બીજો પહેરી લઈશું, ત્રીજો પહેરી લઈશું, ચોથો પહેરી લઈશું, 5મો પહેરી લઈશું. એટલે આ જન્મ મરણનું ચક્ર અનંતકાળથી ચાલે છે. હવે એને સમજવા જેવું છે. પાછું એમાં જ પોતાની જાતને સમજવાની સાથે સાથે આખું તંત્ર પણ સમજવાનું છે. એ બધું આમાં જ આવી જશે. હવે આ વાર્તાઓ નથી. કૃષ્ણ ભગવાને કીધું આત્મા કેવો છે? ક્યારે જન્મતો નથી, ક્યારે મરતો નથી, પણ હન્યમાને શરીરે, ખાલી શરીર મરી જાય છે. શરીર છોડીને આત્મા બીજા શરીરમાં જતો રહે. હવે આ વાતના પુરાવાઓ ઘણીવાર અધ્યાત્મ એવું છે ને કે અત્યારની યુવા પેઢીનો પ્રશ્ન એ થાય કે અમે તો ભાઈ જે નજરે દેખાય એ માનીએ, જે ના દેખાય ના માનીએ. અમને સાબિત કરીને બતાવો તો જ માનીએ. તો એવું ઘણું બધું છે કે જે નથી દેખાતું તોય તમે માનો જ છો. હવાને માનો છો કે નહીં? હવા દેખાય છે તો હવા તો છે ને, કે હવા અનુભવાય છે. તો ભાઈ ભગવાને અનુભવાય જ છે ને. આ દુનિયા તો જુઓ કેવી રીતે ચાલે છે, તો અનુભવાય જ છે. તમારું મગજ દેખાય છે તો નથી દેખાતું તો નથી. એટલે એ તો આર્ગ્યુમેન્ટ જ ખોટી છે કે જે ના દેખાય એ ના હોય. એવું ઘણું બધું છે જે આ આંખથી નથી જોઈ શકતા આપણે. અતિન્દ્રિય વસ્તુઓ છે. દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ, વિદ્યાધરો, યક્ષો, યક્ષિણીઓ, અપ્સરાઓ, આ બધું જ છે. આ જ અહીંયા જ છે બધા. આ જ રેલ્મમાં જુદા જુદા ફ્રીક્વન્સી ઉપર દેખાતું નથી. આપણી આંખો ત્યાં પહોંચી નથી શકતી. એટલે બાકી બધું જ છે. 14 લોકનું બ્રહ્માંડ છે અને 14 લોકમાં જુદી જુદી પ્રકારના જીવો રહે છે. દેખાતું નથી. એમ આત્માનો પુનર્જન્મ થાય છે. ભલે દેખાય નહીં પણ વાત સાચી છે. અને આજકાલ વૈજ્ઞાનિકો જેમ જેમ સંશોધન કરે છે એમ એમ ઘણા બધા પ્રસંગો એવા મળે છે જેમાં કોઈક માણસને એના ગયા જન્મનું યાદ હોય. હવે આ તો પ્રૂફ થઈ ગયું ને. અને કેટલી હદ સુધી? તો એક જૂનો પ્રખ્યાત કિસ્સો હું તમને કહું. સ્ટોરી ઓફ ટીટુ. ટીટુ કરીને, એનું નામ તો તોરણસિંહ હતું પણ બધા પ્રેમથી એને ટીટુ કહેતા. આગ્રાની નજીક, આગ્રાથી લગભગ 11-12 કિલોમીટર દૂર એક બાધ નામનું ગામ છે. અને ત્યાં આગળ આ તોરણસિંહનો જન્મ થયો. અને હજી 3 વર્ષનો થયો અને બોલવાની શરૂઆત કરી ત્યારથી તોરણસિંહ એવું બોલવા માંડ્યા કે આ મારું ઘર નથી, આ મારા મા બાપ નથી, મારું ઘર તો આગ્રામાં છે. અને ત્યાં આગ્રામાં સહજગંજમાં મારો મોટો બંગલો છે, મારી રેડિયો અને ટીવીની દુકાન છે ત્યાં મુખ્ય શેરી ઉપર, અને મારી ધર્મપત્ની છે ઉમા, અને મારા 2 બાળકો છે. અલા, તું હજુ બાળક છે, તારા 2 બાળકો ક્યાંથી? પણ આવું બોલ બોલ કરે. એટલે શરૂઆતમાં તો બધાને એવું લાગ્યું કે હવે બહાર શેરીમાંથી કંઈક સાંભળીને આવ્યો હશે ને ઘરમાં બોલતો હશે. બાળકોને ઘણીવાર ખબર ના હોય, શેરીમાં જે વાતો થતી હોય એ આવીને ઘરમાં બોલે. અને પછી જ્યારે માતાનો એક ચમચમ તો ગાલ ઉપર આવે ને ત્યારે ખબર પડે કે હું જે બોલ્યો એને ગાળ કહેવાય, એ ઘરમાં ના બોલાય. એટલે પેલા બધાને એવું થયું કે ત્યાં શેરીમાં સાંભળીને કંઈક બોલતો હશે, પણ ડે ટુ ડે રોજ ચાલ્યા જ કરે. એના માતૃશ્રી રસોઈ કરતા હોય. હવે ગરીબ પરિવારમાં જન્મ થયો હતો અને એમના માતૃશ્રી જૂની સાડી પહેરતા
તો પેલો ટીટુ બાજુમાં બેઠો બેઠો બોલે કે મમ્મી તું આવી જૂની જૂની સાડીઓ કેમ પહેરેસ? મારી પત્ની ઉમા તો નવી નક્કોર સાડીઓ પહેરતી હતી. હવે ગયા જન્મમાં એ બહુ સમૃદ્ધ હતો, પૈસાવાળો હતો, અને એમના ધર્મપત્ની એકદમ ટીપટાપ થઈને ફરતા હતા. એ બધું એને યાદ જ આવ્યા કરે. એ ઉમાને યાદ કરે, એના દીકરાઓને યાદ કરે, એની દુકાન યાદ કર્યા કરે. એક વખત આ ટીટુનો મોટો ભાઈ અશોક એ આગ્રા કંઈક ખરીદી કરવા માટે ગયો હશે. નાના ગામની અંદર બધું મળે નહીં, સારી વસ્તુ જોઈતી હોય તો શહેરમાં જવું પડે. તો આગ્રામાં ગયો, એને વિચાર આવ્યો પેલો ટીટુડો ક્યારનો મંડ્યો છે કે મારું અહીંયા સહજગંજમાં બંગલો છે અને મેઇન દુકાન છે. એનું ગયા જન્મમાં નામ હતું સુરેશ વર્મા. એ બધું નામ પણ એને આપેલું. એમના ધર્મપત્નીનું નામ આપેલું ઉમા વર્મા. એના બે દીકરાના નામ આપેલા રોનુ અને સોનુ. બધા નામ એને આપેલા. એટલે અશોકને ઈચ્છા થઈ કે પેલો કહે છે કે મારી દુકાન છે ને દુકાનનું નામ સુરેશ રેડિયોસ છે. એટલે અશોક ગયો, મેઇન સ્ટ્રીટ ઉપર શોધવા લાગ્યો બધા બોર્ડ કે આમાં કોઈ અશોક રેડિયોઝ નામની દુકાન છે કે નહીં. અને જ્યારે એણે બરાબર 4-5 દુકાન પછી એક દુકાને પહોંચ્યો અને સીધું આ પાટિયું દેખાયું, સુરેશ રેડિયોઝ. આ એ વખતનો ઓરિજિનલ ફોટો છે વિડીયોની અંદર. તો આ દુકાન એને દેખાય, અંદર ગયો. હવે એ વખતે જે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હતી ને, આ 1983ની આસપાસનો કિસ્સો છે. એટલે ત્યારે આ મર્ફી ને બુશ ને કોસ્મિક ને આવી બધી કંપનીના ટીવી ને રેડિયોઝ મળતા. હા, એ બધું છે. એટલે એ ભાઈ પેલા સીધા દુકાનમાં ગયા અને દુકાનમાં એક લગભગ 45-50 વર્ષના મહિલા દુકાનનું સંચાલન કરતા હતા. એટલે અશોકે પૂછ્યું, ત્યાં તો એકદમ અજ્ઞાની થઈને પૂછવાનું હોય. એટલે એને પૂછ્યું કે આ સુરેશ રેડિયો દુકાનનું નામ છે, તો આ સુરેશભાઈ મળશે? તો પેલા બેન કે સુરેશભાઈ તો મૃત્યુ પામ્યા, 5 વર્ષ થઈ ગયા. કે મૃત્યુ પામ્યા સુરેશભાઈ? હા. તો કે તમે કોણ છો? કે હું એની ધર્મપત્ની, મારું નામ ઉમા વર્મા છે. એટલે નામ તો એ જ હતું. પછી 2-3 ક્રોસ ક્વેશ્ચન કર્યા એટલે ખબર પડી ગઈ કે આ એ જ છે. એટલે પછી એને કીધું કે ભાઈ તમારા ઈવડાઈ અમારે ત્યાં પ્રગટ થયા છે અને તમને બહુ યાદ કરે છે. હવે આવી વાત જાણ્યા પછી પેલી ઉમાને ચટપટી જાગી કે મળવા તો જઈએ. હવે બીજું કઈ થાય તો નહીં, કારણ કે પેલું 3 વર્ષનું ટેણિયું છે આમાં, પણ મળીએ તો ખરા. એટલે ઉમાએ ઘરે જઈને એના સાસુ સસરાને વાત કરી કે આવી રીતે એક ભાઈ આવ્યા હતા ને એવું કહેતા હતા કે સુરેશભાઈનો પુનર્જન્મ ત્યાં થયો છે. તો એના સાસુ સસરા તો આખે મળવા જઈએ આપણે. એટલે એ લોકો એમની મારુતિ 800 ગાડી હતી, એ ગાડીમાં ત્યાં ગયા અને જેવા પહેલાના ફળિયામાં પ્રવેશ કર્યો તો પેલા ટીટુએ જોયું મમ્મી પપ્પા આવ્યા છે. ઉમા સીધો દોડીને ભેટી પડ્યો મમ્મી પપ્પાને. અને ઉમા સાથે હતી પણ હવે શરમાતો તો ઉમાથી, કારણ કે આપણા સંસ્કારો હતા એક સમયે કે માતા પિતાની હાજરીમાં પતિ પત્ની વાતો પણ ના કરે, એવું ત્યારે હતું. અત્યારે તો પણ ત્યારે આવા બધા સંસ્કારો હતા. એટલે ઉમાથી શરમાતો હતો. અને પછી મમ્મી પપ્પાને મળ્યો, એમના માતા પિતા સાથે ખાલી 5 મિનિટ વાર્તાલાપ કર્યો. એટલામાં એમણે કહી દીધું કે આ અમારો સુરેશ જ છે, આ જે વાતો કરે છે, જે પ્રકારની વાતો કરે છે, આ મારો દીકરો જ છે. એ લોકોએ સ્વીકારી લીધું. પછી આ સીધો બહાર ગયો કે મારી ફિયાટ ગાડી તમે લઈને આવ્યા, મારે ફિયાટ જોવી છે. બહાર ગયો તો મારુતિ 800 હતી. તો કે ફિયાટ ક્યાં ગઈ, કેમ ફિયાટ લઈને ના આવ્યા? ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આને કેમ નહીં ખબર કે આપણે ત્યાં પેલા ફિયાટ હતી ને હવે મારુતિ 800 લીધી. તો એ પણ એ છોકરાને ખબર હતી. પછી ઉમા સાથે વાત કરવા ગયો. ઉમા કે મને હજી મનાતું નથી કે તમે સુરેશ છો, કે હું કન્વિન્સ થાવ એવી કંઈક વાત કરો. તો પેલો સુરેશ કે યાદ કર કે આપણે મેળામાં ગયા હતા અને મેળામાં તે મીઠાઈ ખાવાની જીદ કરી હતી અને મેં તને આખું બોક્સ ભરીને મીઠાઈ લઈ દીધી, તું આખું બોક્સ ખાઈ ગઈ હતી, યાદ છે? મેં કે હા, એ હવે સાચું હો, હવે પાકું. કારણ કે આ વાત બીજા કોઈને કરી ના હોય ને, આવી વાત થોડું કરે કે હું આખું બોક્સ હું ઝાપટી ગઈ હતી એકલી. આવી પબ્લિસિટી કરી ના હોય, કોઈને કહ્યું ના હોય. આ પ્રસંગ આ 2 વચ્ચે જ હતો. તો કે ના, હવે પાક્કું કે તમે એ જ છો. હવે આ બધું બન્યું પછી તો આવવાનું જવાનું ચાલુ થઈ ગયું. વારે તહેવારે એ લોકો આવતા. થોડા વર્ષો વીત્યા એટલે પછી તો ટીવી ચેનલ વાળાને વિડીયો બનાવવાનો રસ પડ્યો કે આટલો સરસ કિસ્સો પુનર્જન્મનો સ્પષ્ટ છે, તો ચાલો આપણે આના પર વિડીયો બનાવીએ. તો આ સુરેશને પછી આગ્રા લઈ ગયા એ લોકો. અને આગ્રા એ લોકોએ પ્લાનિંગ એવું કર્યું કે દુકાનની આગળથી ગાડી પસાર કરી દેવાની. જો ખરેખર એને રસ્તાઓ યાદ હશે તો દુકાન પાસે ઊભી રખાવશે. તો જેવી દુકાન પાસ થઈ કે ઉભા રહો, દુકાન તો જતી રહી આપણી. પહેલી જ વખત આગ્રા જાય છે, છતાં એને આગ્રાના બધા રસ્તા ખબર છે, એની દુકાન ક્યાં છે એ પણ યાદ છે. દુકાનમાં ગયા અને છેલ્લા 5-7 વર્ષમાં દુકાનમાં જેટલા ફેરફારો થયા હતા બધા કહી દીધા.
કે આ પંખો અહીંયા નહોતા લટકાડતા, આ કબાટ અહીંયા નહોતો, કબાટ ક્યાંથી લઈ આવી, આ નવો કબાટ છે. તો એને તો 5 વર્ષ પહેલાની દુકાન ખબર હોય, એટલે જેટલા ફેરફારો હતા એ બધા ફેરફારે બોલી ગયો. અને બધું હવે જેમ જેમ આ બોલે છે એમ બધાની પ્રતીતિ આવતી જાય છે કે આ તો સુરેશ જ છે 100%. આમાં તો કોઈ બે મત નથી. હજુ રોનું અને સોનું મળ્યા નહોતા, ગયા જન્મના એના 2 દીકરા. તો એને કીધું કે રોનું ને સોનું ને મળવું છે હવે. તો આ લોકોએ શું કર્યું, વિડીયો વાળાએ શેરીમાંથી 10-12 છોકરા ભેગા કર્યા, રોનું ને સોનુની ઉંમરના જ, અને બધાને લાઈનમાં બેસાડ્યા. અને એમાં વચ્ચે રોનું ને સોનુને ગોઠવી દીધા, રેન્ડમલી ગોઠવી દીધા. હવે કોઈ પણ માણસ હોય, તમને આમાંથી કેવું હોય કે ભાઈ આનો પિયુષ કોનું નામ છે, તો કંઈ તમે થોડું લોકેટ કરી શકો. પણ આને આ 15 છોકરા બેઠા છે, અને આ નાના છોકરાને બોલાયો કે બોલ આમાંથી રોનું ને સોનું કોણ? અને એક જ નજર નાખી અને કીધું કે આ રોનું છે, આ સોનું છે, ફટાક દઈને. અને સાચું હતું. તો બધું જ સાચું નીકળ્યું, એક એક વસ્તુ સાચી નીકળી. એક તો આ તો વિષયાંતર થઈને થોડી વાત કરું. જેવા પહેલા જ આવ્યા ને, પહેલા જ ઉતર્યા, મા બાપ ઉતર્યા, એને ઉમાને જોઈ, માતા પિતાને જોયા, અને તોરણસિંહ દોડ્યો ત્યારે પહેલો પ્રશ્ન એને એ પૂછ્યો હતો કે તમે 3 જ આવ્યા, રોનું અને સોનુને સાથે નહીં લઈ આવ્યા? એ લોકો કેમ છે? એ લોકો સરખું ભણે તો છે ને? હવે માણસનું મૃત્યુ થઈ ગયું છે, પુનર્જન્મ થઈ ગયો છે, છતાંય પોતાના બાળકની ચિંતા છે. અને ચિંતામાં પ્રશ્ન શું પૂછે છે કે એ લોકો સરખું ભણે તો છે ને? એટલે મા બાપને તમારા બધાની બહુ ચિંતા હોય છે કે તમે કોલેજમાં જઈને સરખું ભણો તો છો ને? એટલે અંતરદ્રષ્ટિનો પ્રશ્ન છે કે ભણો છો કે પછી બીજું બધું કરો છો. એટલે આના પર પણ વિચાર કરવા જેવો છે. પણ એક છેલ્લો પ્રશ્ન પછી બધાએ પૂછો, બીજું બધું ક્લિયર થઈ ગયું. તો આ જ માણસે એ ખબર પડી ગઈ હતી. પ્રશ્ન એ પૂછો કે તું મર્યો કેવી રીતે, એ વાત કર. એણે કીધું કે અમારી ફિયાટ ગાડી હતી જે મને બહુ ગમતી હતી. એ ગાડી લઈને જ હું રોજ દુકાને જતો હતો. એ ગાડી લઈને હું ઘરે પહોંચ્યો, મેં હોર્ન વગાડ્યો જેથી ઉમા દરવાજો ખોલે. બંગલામાં રહેતા તે લોકો. અને એ જ વખતે ગલીમાંથી મારા 2 મિત્રો ચાલતા ચાલતા આવતા હતા. હવે એ વખતે એસી ગાડીઓ નહોતી, એટલે કાચ કે મારો ખુલ્લો હતો. અને મારો એક મિત્ર કાચ પાસે આવ્યો, એના હાથમાં રિવોલ્વર હતી, મને લમણામાં ગોળી મારી અહીંયા જ. અને ત્યાં જે ગોળી વાગી એનાથી મારું મૃત્યુ થઈ ગયું. આ એણે વાત કરી. અને આ લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો, બીજું બધું જોયું, પોલીસમાં તપાસ કરી, અને બધી તપાસ કરતા ખબર પડી એક્ઝેક્ટલી એ જ માણસે ગોળી મારી હતી, અહીંયા જ ગોળી મારી હતી, બધું સાચું હતું. આ માણસે ગોળી મારનારનું નામ પણ આપ્યું, અને એણે કયો શર્ટ પહેર્યો તો કેવો એ પણ કહી દીધું, અને બધું સાચું હતું. એટલે સ્વીકારવું જ પડે. હવે આવી એક ઘટના નથી બનતી, આવી હજારો ઘટના બને છે, હજારો ઘટનાઓ બને છે. ખાલી યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના એક જ પ્રોફેસર છે, પ્રોફેસર ઇયાન સ્ટીવનસન. આ એક વ્યક્તિએ 3000 કિસ્સા શોધા છે પુનર્જન્મના, આ જ પ્રકારના. અને આ એક માણસે પછી એવું કીધું કે મેં દરેક દેશમાં પુનર્જન્મ જોયા, મેં દરેક ધર્મમાં પુનર્જન્મ જોયા, મેં દરેક ભાષા બોલતા માણસોમાં પુનર્જન્મ જોયા. એટલે આ ધર્મ નિરપેક્ષ છે, આ સનાતન સિદ્ધાંત છે, બધાને એક સરખો લાગુ પડે. તમે માનો કે ના માનો, એનાથી સિદ્ધાંત ના બદલાઈ જાય. વાયરમાંથી કરંટ પસાર થાય છે, તમે કહો હું નથી માનતો, તો જીવ વડાડો. એ તો એનું કામ કરે જ, સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે. તો આમણે કીધું કે મેં બધી જ જગ્યાએ આ સિદ્ધાંત જોયો. અને એક આશ્ચર્યની વાત, આ લોકોને વિચાર એવો આવ્યો કે અહીંયા ગોળી વાગી હતી પેલા સુરેશને, તો આ જન્મે ત્યાં કઈ છે, ત્યાં કઈ નિશાન જેવું છે આ શરીરમાં? એટલે અહીંયાથી સુરેશના વાળ કાપ્યા થોડા, અને જ્યારે વાળ કાપ્યા તો આ નિશાન જોવા મળ્યું. એક્ઝેક્ટલી તમે જો જમણી બાજુ માણસ સ્ટીયરિંગ પર બેઠો હોય અને જમણા હાથે જમણા બાજુ કોઈક આવીને અહીંયા ગોળી મારે, જ્યાં નિશાન હોય એ સફેદ કલરનું નિશાન બીજા જન્મમાં જોવા મળ્યું. હવે આને આધારે બધું સાયન્સ બદલાય છે. આ પેલા ડોક્ટર ઇયાન સ્ટીવનસન, જેણે 3000 જેટલા પ્રસંગ પુનર્જન્મના ભેગા કર્યા, અને એને આધારે પુસ્તકો લખ્યા છે. ચિલ્ડ્રન હુ રિમેમ્બર પ્રીવિયસ લાઈવ્સ, એક પુસ્તક આવું લખ્યું છે. બીજું પુસ્તક છે અનલર્ન લેંગ્વેજ. જે ભાષા ક્યારેય શીખ્યો નથી એ ભાષામાં માણસો વાત કરતા હોય છે ઘણી જગ્યાએ. અત્યારે સુરતમાં એક બાળકી છે 4 વર્ષની, એ ક્યારેય અંગ્રેજી ભણી જ નથી. એના માતા પિતાને અંગ્રેજી આવડતું નથી. એના માતા પિતા 8-9 ધોરણ ભણેલા છે. ઘરમાં ટીવી જોવાય છે તો એ હિન્દીમાં કે ગુજરાતીમાં જોવાય છે. મોબાઈલમાં યુટ્યુબ જોવાય છે તો પણ હિન્દી અથવા ગુજરાતી જોવાય છે.
અને આ છોકરી હજી તો 4 વર્ષની છે, ફ્લુઅન્ટ અમેરિકન ઇંગ્લિશ બોલે છે. કોઈએ શીખવાડ્યું નથી. ક્યાંથી આવ્યું? પૂર્વજન્મના સંસ્કાર. તો એવા બધા કિસ્સાઓ એમણે આ પુસ્તકમાં લખ્યા છે. પછી વેન રીઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી ઇન્ટરસેક્ટ, આમાં પેલું કીધું નિશાન, એ નિશાન વાળા બધા પ્રસંગો, કે ગયા જન્મમાં એને કોઈકે છરો માર્યો હોય તો આ જન્મમાં ત્યાં આગળ નિશાન હોય સફેદ કલરનું. ગયા જન્મમાં કોઈકે ગોળી મારી હોય તો ગોળી અંદર જાય ને ત્યાં તો નાનું કાણું હોય, જ્યાંથી ગોળી બહાર નીકળે ત્યાં મોટું છોડું નીકળી જાય. તો એવા પ્રસંગોમાં અહીંયા નાનું નિશાન હોય અને પાછળ મોટું લાખું હોય. ઘણા બધા પ્રસંગમાં માણસને સળગાવી દીધો હોય તો આ જન્મે એના શરીર ઉપર કાળા કાળા ધાબા હોય. એટલે કાળા કાળા નિશાન જોવા મળે ત્યારે બધે એવું નહીં કે આને હળગાવેલો, આ હળગાવેલો, બધામાં એવું નહીં હોય. પાછું વન ઓફ ધ રીઝન્સ, ઘણા બધા કારણોમાંનું એક કારણ આ હોઈ શકે કે એને લીધે થયું હોય. પણ આ બધું આ માણસે જોયું, એને કારણ સમજાતું નથી કે આવું કેમ થાય છે. કારણ કે વેસ્ટર્ન વર્લ્ડમાં આના કારણ નથી. આ બધા એના કારણ આપણી આધ્યાત્મિકતામાં છે. વેસ્ટર્ન વર્લ્ડ તો કેવું માને છે કે સ્મૃતિ ક્યાં છે? મેમરી ક્યાં છે? મગજમાં. બરાબર, મગજમાં જ છે ને. વિજ્ઞાન તો એવું જ માને છે. હવે માણસનું મૃત્યુ થાય ત્યારે મગજ તો બળી જાય છે. આપણે તો અંતિમ સંસ્કાર થાય, અગ્નિ સંસ્કાર થાય, મગજ તો બળીને ભસ્મ થઈ ગયું. તો મેમરી તો બધી ગઈ. અને કદાચ કોઈ હિન્દુ ના હોય અને દફનાવવામાં આવે, ક્રિશ્ચન હોય કે જૂ હોય કે મુસ્લિમ હોય, તો દફનાવવામાં આવે તો ત્યાં પણ મગજ તો ધૂળ ભેગું ધૂળ જ થઈ જાય છે, બધું સડીને સરખું થઈ જાય છે. તો પછી મેમરી ટ્રાન્સફર કેમ નહીં થઈ ગઈ આગલા શરીરમાં? હવે એ સાયન્સ જુઓ. હવે ભારતીય આધ્યાત્મિકતા આવે છે. આપણે ત્યાં 3 શરીરની વાત છે. આપણા આત્માની આજુબાજુ 3 શરીર હોય છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આ બરાબર સમજો. એટલે કે આપણે 3 કપડા પહેર્યા છે. આત્માએ 3 શરીર પહેરેલા છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળ એટલે તમને આજે બહારથી દેખાય છે ને, તમે જેને કંઈક નામ આપી રાખ્યું છે, તમને એવું લાગે છે કે આ મારી હેરસ્ટાઈલ છે, આ મારી મૂછો છે, આ મારી દાઢી છે, એ તમારું સ્થૂળ શરીર છે. એ આત્માના કપડા છે ખાલી. એના પછી સૂક્ષ્મ શરીર આવે અંદર, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ઇન્દ્રિયો છે. મન ચાલ્યા કરે, મનન કરે છે. વૈજ્ઞાનિકોને હજુ સુધી પકડાયું નથી કે મન છે ક્યાં અને કેવી રીતે કામ કરે છે. હજુ નથી પકડાયું, કારણ કે સૂક્ષ્મ શરીર છે, દેખાતું નથી. બુદ્ધિ પણ એમાં છે, સ્મૃતિ ત્યાં છે, ચિત્ત ચિંતન કરવાનું કામ ત્યાં થાય છે. અહંકાર, હું એ જરૂરી છે જીવવા માટે. હું નીકળી ગયો તો માણસ ગાંડો થઈ જાય. એટલે એ હુંપણાનો જે ભાવ છે એ પણ ત્યાં આગળ છે. એ સૂક્ષ્મ શરીરમાં છે બધું. અને 10 ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ શરીરમાં છે. એટલે જ તમે જો આંખો બંધ હોય તો એ સપના દેખાય છે ને? દેખાય છે ને? તો કોણ જુએ છે? આ આંખ તો બંધ છે તો કોણ જુએ છે? સૂક્ષ્મ શરીર જુએ છે. ઇન્દ્રિય સૂક્ષ્મ છે. તમે સપનામાં પાણીપુરી ખાયા છો કે નહીં? અને એનો સ્વાદ પણ આવે છે. તો જીભ, અહીંયા જીભ ઉપર તો કાંઈ નથી, લાલ ટપકે છે, કાંઈ નથી. તો પછી એ સ્વાદ ક્યાંથી આવ્યો? એ સૂક્ષ્મ શરીરમાં આવે છે સ્વાદ. તમે સપનામાં બોલતા હશો, બીજા સાથે વાર્તાલાપ કરતા હશો. સૂક્ષ્મ થાય છે શું? જ્યારે આપણે સ્વપ્ન અવસ્થામાં જઈએ ત્યારે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું કનેક્શન તૂટી જાય. એટલે સ્થૂળ એમને પડ્યું હોય અને સૂક્ષ્મમાં તમે બસ સપનામાં જે ગાડીઓ લઈને ફરતા હો કે આકાશમાં ઉડતા હોય, જે કરતા હોય. ઘણીવાર અમુક લોકોને એવું થાય કે અમુક ઇન્દ્રિયનું કનેક્શન તૂટે નહીં બરાબર, એટલે સપનામાં જે બોલતો હોય અહીંયા બોલ કરે. એટલે ઊંઘમાં બોલનારા ઘણા જોયા હશે. ઘણાને પગરૂપી જે ઇન્દ્રિય છે, ચરણ રૂપી ઇન્દ્રિય, એનું કનેક્શન તૂટે નહીં બરાબર, તો સપનામાં હાલ્યા કરે. ઘણા એવા હોય કે ઊંઘમાં ચાલતા હોય, શેરીમાંથી પકડવા પડે, હાલો ભાઈ ઘરે હાલો. તો આ બધો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનો ખેલ છે. કારણ શરીર એ તો વાસના છે, મૂળ જન્મથી આપણે બધું ભોગ્યું છે, એના સંસ્કારો જ્યાં આગળ એકદમ રિજિડ થઈને બેસી ગયા છે, એ કારણ શરીર છે. એ જન્મ મરણનું કારણ એ છે, એટલે એને કારણ શરીર કહેવામાં આવે છે. મારે આ બધા શરીર એટલા માટે ડિટેલમાં નથી સમજાવવા, ખાલી મારે બુદ્ધિ ઉપર જવું છે. સૂક્ષ્મ શરીરમાં બુદ્ધિ પડી છે, અને સ્મૃતિ શક્તિ, નિશ્ચય, નિર્ણય કરવાની શક્તિ, શંકા કરવાની શક્તિ, એ બધું બુદ્ધિનું કામ છે. જ્યારે કોઈ પણનું મૃત્યુ થાય ત્યારે ખાલી સ્થૂળ શરીરનું મૃત્યુ થાય છે. સૂક્ષ્મ અને કારણ શરીર એ જીવાત્માની સાથે જ રહે છે અને નેક્સ્ટ શરીરમાં જાય છે. એટલે બધી સ્મૃતિ ભેગી જાય,
બધી જ સ્મૃતિ ભેગી જાય. આપણને પણ જન્મો જન્મની સ્મૃતિ હોય જ, પણ એના ઉપર ભગવાન પડદો પાડી દે છે. તમે કહો છો પાડ ખુલ્લું રાખે તો મજા આવે ને, ભગવાન આવું કેમ કરતા હશે? તો જોજો, સમજજો. જે માણસને બાય ચાન્સ યાદ રહી ગયું હોય ગયા જન્મનું, એને મોટો પ્રશ્ન શું થાય? એ ગયા જન્મના મા બાપને ભૂલી ના શકે અને આ જન્મના મા બાપને સ્વીકારી ના શકે. એ જે પરિવારમાં જન્મ્યો એને એવું લાગે આ બધા અજાણ્યા માણસો કોણ આટા મારે છે, હું ક્યાં આવી ગયો? હમણાં તો ઉમા સાથે હતો, રોનું ને સોનું સાથે હતો, ને આ બધા કોણ છે? એટલે જે માણસને ગયા જન્મનું યાદ હોય એને કન્ફ્યુઝન બહુ થાય છે. એટલે ભગવાન બધું ભૂસી નાખે છે. કારણ કે પછી બધા જન્મના મા બાપ યાદ હોય તો કયા મા બાપની સેવા કરશું? આ જન્મનાને તો કરો હરખી. એટલે ભગવાન કરે છે બધું બરાબર જ છે, પણ આ સિસ્ટમ છે ને, આ સિસ્ટમ સમજવી પડશે. આ જન્મો જન્મનો ખેલ છે. અને એટલા માટે જો તમે આપણી સાથે આપણા સ્વભાવો ભેગા હોય છે, ગયા જન્મનું હોય છે. તમે જોજો, બે બાળકો સરખા ના હોય. એક બાળક એવો હોય કે એકદમ શાંત હોય. હવે એને કોઈએ શીખવાડ્યું નથી કે બેટા આપણે શાંત રહેવાનું હોય, આપણે શિસ્તમાં રહેવાનું, કોઈએ શીખવાડ્યું નથી. બાય નેચર એ શાંત હોય, એ રડતો પણ ના હોય, એ વ્યવસ્થિત બેસી રહે, એ રાત્રે કોઈને જગાડે નહીં, એ અડધી રાત્રે જાગી ગયો હોય તો એકલો એકલો ઘોડિયામાં રમ્યા રાખે. એવા બાળકો તમે જોયા હશે. અને તમે એવા બાળકો જોયા હશે કે એના ઘરવાળાને તો જગાડે, આખી શેરી જાગી ગઈ હોય અડધી રાત્રે. પાડોશી વાળા આવીને બારું ટપકે, હું લાલ્યાને હું થયું, કેમ રાઈડ અમને સુવા નથી દેતો? તો કેમ? બાળકોને તો કઈ શીખવાડ્યું જ નથી કોઈએ. હજુ તો નવા જન્મેલા બાળકો છે, અને જાજી દુનિયા પણ નથી જોઈ, તો એક કેમ આટલો શાંત છે? એક કેમ આટલો બધો નટખટ છે પહેલેથી? બધું પૂર્વ જન્મનું છે. તો આ સિસ્ટમ આખી સમજવી પડે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર, આપણું મૂળ સ્વરૂપ આત્મા. તમે કહો છો હવે આ સમજીને ફાયદો શું? આ સમજીને ફાયદો શું? ખરેખર જો આ આત્મનિષ્ઠા પાકી થાય, જેમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે શરીર અને આત્મા સંપૂર્ણ વિલક્ષણ છે. શરીર મરી જવાનું છે, આત્મા ક્યારેય મરતો નથી. સુખ દુઃખ શરીરને આવે છે, આત્માને ક્યારેય નથી આવતું. આત્મા તો સુખ રૂપ જ છે. એ વસ્તુ જો બરાબર દ્રઢ થાય ને, તો આ દુનિયા આખી નાટક જેવી થઈ જાય. તમારે એક રોલ ભજવવાનો છે, તો આના ટેન્શન છે ને બહુ લાગે નહીં. આપણને એવું થાય છે કે આ જ જીવન સાચું છે, આના સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે કાંઈક સફળતા ના મળે, કોઈક અપમાન કરી જાય તો એટલું બધું લાગી આવે છે. પણ આ શરીરથી છૂટા પડવાની ટેકનિક જો આવડી ગઈ, ખાલી મનથી એક વિચાર આવી જાય કે હું શરીર નથી, હું તો આત્મા છું, પેલો ગાળો દે છે તો મારા શરીરને ગાળો દે છે. કોઈ વસ્તુ અડે જ નહીં. જીવન એક ડ્રામા બની જાય. હું તમને ઉદાહરણથી સમજાવું. દાખલા તરીકે તમે ડ્રામાની અંદર ટીપુ સુલતાન બન્યા, મોટા રાજા, અને આ સ્ટેજ ઉપર જ ટીપુ સુલતાનની હાથી ઉપર સવારી નીકળે અને બીજા બધા ડ્રામાવાળા સૈનિકો બન્યા છે, બધા સલામ ભરે, સોને કી છડી રૂપે કી મશાલ, મહારાજ આદિરાજ ટીપુ સુલતાન ને ઘણી ખમ્મા ઘણી ખમ્મા, બધા એક્ટિંગ કરે જબરજસ્ત. પેલો હાથી ઉપર ચડી બેઠો હોય એક્ટર, એને એવું લાગે કે જોયું આપણું સન્માન થાય છે, જોયું બાપુનું સન્માન થાય છે, લાગે એવું? એને ખબર છે કે આ ડ્રામા જ કરે છે બધા, આ કોઈ સાચા સૈનિકો નથી, બધા પોતપોતાના રોલ ભજવે છે. હું ટીપુ સુલતાનનો રોલ ભજવું જ, બાકી હું રાજા નથી. આ નાટક કરવાના માંડ 500 રૂપિયા મળે છે, ઘરે ચોકડી તૂટી ગઈ છે, એ રિપેર કરાવવાના પૈસા નથી. તો એને અહંકાર ના આવે. કોઈ વખાણ કરે, કોઈ વંદન કરે, એને લેશ માત્ર એવું ના થઈ જાય કે હું બહુ મોટો થઈ ગયો. એને ખબર છે હું એક રોલ ભજવું છું, ધીસ ઇઝ જસ્ટ અ ડ્રામા. પછી ટીપુ સુલતાન હોય, એના ધર્મપત્ની મૃત્યુ પામે એવો સીન હોય, તો સ્ટેજ ઉપર એના ધર્મપત્ની આડા પડ્યા હશે, ટીપુ સુલતાન બાજુમાં બેઠો બેઠો વિલાપ કરતો છે, હે પ્રિયે, તારા વગર તો એક એક ક્ષણ મને એક એક વર્ષ જેવી લાગશે, તારા વગર તો જિંદગી મને નરક સમાન લાગશે, એક એક પલે મને તારી યાદ સતાવશે પ્રિયે. આવા બધા ડાયલોગ બોલશે, રડશે, આંખમાંથી આંસુ સારશે, પણ મનમાં દુઃખ હશે? મનમાં હશે દુઃખ? એને ખબર છે કે એક તો આ મારી પત્ની જ નથી, બીજું એ મરી પણ નથી, એમને એમ પડી છે, કારણ કે દુનિયામાં કોઈ મરતું જ નથી, બધા અજર અમર છે, અને ત્રીજું એ 500 રૂપિયા વાળી જ છે. તો બધા ડાયલોગ બોલશે બરાબર, પ્રેમ જતાવશે, બધું જ કરશે, પણ અંતરમાં દુઃખ નહીં થાય. અંતરમાં દુઃખ નહીં થાય, કારણ કે એને ખબર છે હું રોલ ભજવું છું, અને આ બધા પણ રોલ જ ભજવે છે. ત્રીજો સિનારિયો, ડ્રામામાં એવો પ્લોટ હોય
કે ટીપુ સુલતાનને કોઈક અજ્ઞાની માણસ આવીને ભયંકર ગાળો દેશે, ના સંભળાય એવી ગાળો દે. અને ટીપુ સુલતાનને કીધું હોય કે ભાઈ જયારે ગાળો દે ત્યારે તારે શું કરવાનું, કે પગ ઉપર પગ ચડાઈને બેસવાનું અને હસતા હસતા ગાળો સાંભળવાની, કેફથી ગાળો સાંભળવાની. અને જયારે ગાળો પૂરી થાય ત્યારે એટલું જ બોલવાનું, બસ આટલી જ ગાળો આવડે છે તને, આટલું બોલવાનું. આવો પ્લોટ છે. અન્ડરસ્ટુડ? ટીપુ સુલતાન કે ડન, કરીશું એક્ટિંગ જબરજસ્ત. અને ટીપુ સુલતાન આમ સિંહાસન ઉપર બેઠા હોય, બધા સભાસદો બેઠા હોય, ભર સભાની અંદર એક માણસ આવીને ભયંકર ગાળો આપે અને ટીપુ સુલતાન પગ ઉપર પગ ચડાઈને બેઠા છે, બસ આટલી જ ગાળો આવડે છે તમને? તો કોઈ માન અપમાન કશું જ ના લાગે જો ખરેખર રોલ સમજાય તો. હા, હવે આને વધારે પડતું આત્મસાત નહીં કરી લેતા, કારણ કે ઘરે જશો ને મમ્મી પપ્પા ખખડાવશે અને પછી આપણે એમ કહીશું, બસ આટલું જ કહેવું છે તમને પપ્પા? એટલા રિજિડ નથી થવાનું. પણ જ્યારે જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે સમજવાનું કે આપણે રોલ ભજવી રહ્યા છીએ. સમસ્યા ટેમ્પરરી છે, આ ડ્રામા પૂરતી છે, એ કાયમી નથી. એ સમજવું પડે. જ્યારે કોઈક પણ માણસ આપણું અપમાન કરી જાય ત્યારે સમજવાનું કે એ એના ડાયલોગ બોલે છે અને મારે હસવાનું છે. આટલું જો ખાલી સમજાઈ જાય તો કોઈનું અપમાન ના લાગે, કોઈનું સન્માન પણ ના લાગે, કોઈ દુઃખ પણ ના થાય. તમે પણ એક રોલ ભજવો છો, બીજા બધા પણ એક રોલ ભજવે છે, પણ આપણા શાસ્ત્રો એવું કહે છે કે રોલ સારામાં સારો ભજવો. એ રોલ એવો ભજવો કે ઓડિયન્સને એમ થાય કે આના પર તો તાળીઓ પડવી પડે. તમે એક પુત્ર છો, એક દીકરા છો, એક એવા દીકરા બનો કે દુનિયાને તાળીઓ પાડવાની ઈચ્છા થાય. તમે એક પુત્રી છો તો એવા પુત્રી બનો કે દુનિયા તમારા પર ઓવારી જાય. તમે એક પતિ છો તો આદર્શ પતિ બનો. તમે એક પત્ની છો તો આદર્શ પત્ની બનો. એક માતા પિતા છો તો આદર્શ માતા પિતા બનો. અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ છો તો મોબાઈલ બાજુમાં મૂકીને વાંચો, આદર્શ વિદ્યાર્થી બનો. જે કોઈ પણ રોલ આપણે ભજવીએ છીએ એ સારામાં સારા ભજવવાના છે, એ આપણું અધ્યાત્મ શીખવાડે છે. તો ખાલી આ એક આત્મજ્ઞાન સિદ્ધ થઈ જાય ને તો જીવનમાં ઘણા બધા સંદેશાઓ આપણને પ્રાપ્ત થઈ જતા હોય છે. બીજું, અન્ડરસ્ટેન્ડિંગ ધ ક્રિએશન. આ સર્જન સમજવું પડે. આ દુનિયા ટેમ્પરરી છે. આપણી આંખો બંધ થશે, દુનિયા જતી રહેવાની છે અને આપણે બીજા શરીરમાં જઈશું અને બીજું શરીર ક્યાં મળશે આપણને ખબર નથી. તો પછી આ દુનિયાના નાના નાના પ્રશ્નો માટે રડારડ ના કરવી. સહેજ નાની નાની વસ્તુઓ માટે બહુ માથાકૂટ ના કરવી. થોડું જતું કરવાની તૈયારી રાખવી, થોડું મૂકી દેવાની તૈયારી રાખવી. એટલે આ ક્રિએશનને સમજવું પડે ખાસ. અને આની સાથે જ આ ક્રિએશન સાથે એક પ્રશ્નનો જવાબ આવશે કે કેમ ભગવાન ભેદભાવ કરે છે? કેમ કોકને બુદ્ધિશાળી બનાવ્યો ને મને મૂર્ખ બનાવ્યો? કેમ પેલો પૈસાવાળાને ત્યાં જન્મ્યો અને હું સાધારણ પરિવારમાં જન્મ્યો? કેમ મને આવા માતા પિતા મળ્યા ને પેલાને આવા માતા પિતા મળ્યા? આ બધા પ્રશ્નોના જવાબ કર્મના સિદ્ધાંતમાં છે. આ જન્મો જન્મ થાય છે, જન્મ જન્મ જન્મનું ચક્ર ચાલે છે, પણ ભગવાન જે નવું શરીર આપે છે શેના આધારે આપે છે? આપણા પૂર્વ કર્મોના આધારે આપે છે. 3 પ્રકારના કર્મ ગણાવ્યા છે. ક્રિયમાણ એટલે અત્યારે આપણે જે કરીએ છીએ એ બધા ક્રિયમાણ કર્મ કહેવાય. એની આપણા જીવન ઉપર મોટી અસર પડે. પરીક્ષામાં વાંચ્યું ના હોય તો માર્ક્સ ના આવે, ક્રિયમાણ નહોતું કર્યું એટલે. અને સારું વાંચ્યું હોય તો માર્ક્સ આવવાની શક્યતાઓ વધી જાય, પણ આવે નક્કી નહીં પાછું, કારણ કે ખાલી ક્રિયમાણ અગત્યનું નથી, બીજું બધું આવશે. પેલા ક્રિયમાણને સમજો. તમે અત્યારે કરો છો એ ક્રિયમાણ કહેવાય. એમાં 2 પ્રકાર છે. અમુક ક્રિયમાણ તરત જ ફળ આપી દે. દાખલા તરીકે તમે કોઈકને લાફો માર્યો અને પેલા એ સામો વળગાડી દીધો ફટાક દઈને, પૂરું થઈ ગયું, કર્મ કેન્સલ, સામે ભોગવાઈ ગયું. તો અમુક ક્રિયમાણ તરત જ ફળ આપે, પણ અમુક ક્રિયમાણ અભુક્ત રહે, એટલે એનું ફળ મળે નહીં. તમે કંઈક એવું પાપ કર્યું કે જેનું ફળ હમણાં તમને જોવા નથી મળતું, તો એ સ્ટોર થયું પાપ. એનું ફળ ગમે ત્યારે ઉદય થશે. કાલે પણ થાય, 10 દિવસ પછી પણ થાય, 10 વર્ષ પછી પણ થાય, આવતા જન્મે પણ થાય, 100 જન્મ પછી પણ થાય. ગમે ત્યારે થાય, પણ થાય એ નિશ્ચિત છે. એક પણ કર્મ આપણે ભોગ્યા વગર ના રહી શકીએ. પછી સંચિત કર્મ, જે ભોગવાયા નથી, કર્મ ભોગવવાના બાકી છે, એવા કર્મનો આખો સ્ટોક ભેગો થાય ને એને સંચિત કહેવાય. સંચય એટલે સ્ટોક, અકાઉન્ટ. તમે બેંકમાં પૈસા ભેગા કરી રાખ્યા છે ને, જે પૈસા વાપર્યા નથી એ બધા બેંકમાં હોય, તો જે કર્મનું ફળ મળ્યું નથી એ સંચિત હોય. અને પછી જ્યારે ભગવાન તમને નવો જન્મ આપે, જ્યારે નવો જન્મ મળે ત્યારે ભગવાન શું કરે કે બેંકમાં 50 કરોડ રૂપિયા છે તો એમાંથી 5 કરોડમાંથી એક દુકાન ખોલે ને, બાકીના પડ્યા રહેવા દે. એમાં જેટલા સંચિત છે એમાંથી અમુક કર્મનું કોમ્બિનેશન કરીને
આપણને આ મનુષ્ય જન્મ મળે. તો ગયા જન્મે બહુ બધા પાપ કર્યા છે, તો એ પાપ પ્રમાણે માતા પિતા મળે, એ પાપ પ્રમાણે મિત્રો મળે, એ પાપ પ્રમાણેનું વાતાવરણ મળે, અને પાપ પ્રમાણે કર્મનું ફળ મળે. તમને એવું થાય કે મેં 90% મહેનત કરી હતી તો મને 70 કેમ આવ્યા? તો ભાઈ તમે ગયા જન્મમાં તમે બહુ મોટા શાહુકાર હતા અને તમારે ત્યાં જે માણસો બધા કામ કરતા હતા એનો 20% પગાર તમે કાપી લીધો હતો. તો આ વખતે ભગવાને તમે ભલે 90ની મહેનત કરી, તમારો 20% પગાર કાપી લીધો, એટલે 70 રાખો, તમે કર્મનું ફળ મળી ગયું. એટલા માટે જ કહ્યું છે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. પણ હવે જો આપણી જીવન ઉપર, આપણા જીવન ઉપર કઈ કઈ વસ્તુની અસર છે? એક તો આપણે અત્યારે કર્મ કરીએ છીએ એની, અને બીજું જે ભગવાને નક્કી કર્યું છે, બે વસ્તુ ભેગી થાય છે. એટલે ઘણી વાર કહો કે મહેનત 70%ની કરી હોય, પણ ગયા જન્મના એટલા સારા કર્મો કર્યા હોય કે ભગવાન 20% એક્સ્ટ્રા આપી દે, લેતો જાતું, જા મોજ કર બેટા. અને મહેનત 90ની કરી હોય, ભગવાન 20 કાપી લે કે ભાઈ તારી લાયકાત નથી, તે ગયા જન્મે બહુ બધા કાંડ કર્યા છે, તો કાંડનું ફળ પણ મેળવ. હવે આ સમજાવવાનું કારણ એટલું જ છે, ઘણીવાર શું પ્રશ્નનું સોલ્યુશન ના થાય, પણ પ્રશ્નનું કારણ ખબર હોય ને તો ધરપત મળી જાય. પ્રશ્નનું કારણ, દાખલા વનચંદની વાત સાંભળીશ તમે? શાહબુદ્દીન રાઠોડ ઘણીવાર વાત કરે કે વનેચંદ એક એવો વ્યક્તિ હતો કે બધા એનો લાભ લે, બધા એની મજાક ઉડાડે, અને સ્કૂલની અંદર કોઈ પણ તોફાન કર્યું હોય તો વનેચંદનું નામ આપી દે ને એને જ માર પડે. અને પેલાને કઈ પડી નહોતી, એ મજાનો માણસ હતો. એક વખત સ્કૂલમાં કોઈ બધી બેન્ચીસ તોડી નાખી હશે, અને ટીચર આવ્યા, ટીચરે પૂછ્યું કોણે આ કર્યું, આ બધી બેન્ચીસ તોડી નાખી, કોણે તોડી છે? બધા કે વનેચંદે તોડી. હવે વનેચંદ તો હાજર જ નહોતો બિચારો, એ તો મોડો આવ્યો સ્કૂલે. જેવો સ્કૂલે આવ્યો એટલે ટીચરે નજીક બોલાયો અને 3-4 લાફા મારી દીધા, ધાડ 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 ધાડ. બેસી જા તારી જગ્યા ઉપર. વનેચંદ તો ચૂપચાપ બેસી ગયો જગ્યા ઉપર. જગ્યા ઉપર બેસીને બાજુવાળાને પૂછ્યું કે આ ટીચરે મને માર્યો શું કામ? તો પેલો એનો બાજુવાળો મિત્ર સમજાવે છે કે જો તું આવે ને પેલા અમે આ બધી બેન્ચીસ તોડી નાખી. આ બધા રમતા હતા, ફૂટબોલ રમતા હતા, પણ આ બેન્ચથી ફૂટબોલ રમતા હતા, એ તૂટી ગઈ બધી બેન્ચ. પછી સાહેબે આવીને, ટીચર આવીને પૂછ્યું કે કોણે તોડ્યું? અમે તારું નામ આપ્યું એટલે તને માર્યો. તો વનેચંદ કે ઓહો, તો બરાબર, બાકી આપણને કોઈ એમને ન મારી જવું પડે. હા, એમને જ મારી. પણ ખાલી કારણ ખબર હોય ને, કારણ કે આ કારણસર મારી સાથે આ થઈ રહ્યું છે, તો શાંતિ મળી જાય કે ભગવાન અન્યાય નથી કરતા. નહીં તો પછી પ્રશ્નનો જવાબ જ ના મળે કે હું એકલો અભાગ્યો કેમ મારી સાથે આવું થાય છે, કેમ મારા જીવનમાં આવું થયા કરે છે, કેમ દર વખતે નિષ્ફળતાઓ મળ્યા કરે છે. આ કર્મનો સિદ્ધાંત યાદ રાખવાનો. કાંઈક આપણું કર્મ છે એ શમી ગયું, અને રાજી થવું દુઃખ આવે તો. એટલા માટે તમારી પાસે કોઈક 2 કરોડ રૂપિયા માંગતું હોય અને રોજ તમને ફોન કરીને ધમકી દેતો હોય કે આપી દેજો, નહીં તો હેર નથી, મારી છે, બહાર નીકળેલી વાર છે, અને તમે સતત ટેન્શનમાં જીવતા હો, પણ ભગવાનના યોગથી તમને એ પૈસા મળી ગયા અને તમે ચૂકતે કરી દીધા, તો કેટલી નિરાશ થઈ જાય કે સારું આ એક દેવું આપણું ગયું. એમ કોઈ પણ દુઃખ જીવનમાં આવે ત્યારે રાજી થવું કે કોઈક આપણું એવું કર્મ હતું, એ પોતાનું ફળ આપીને હવે એ કર્મ ગયું, તો રાજી થવું. આ એક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય એના માટે કર્મનો સિદ્ધાંત છે, અને એ આધ્યાત્મિકતા આપણને જીવનમાં મદદરૂપ થાય છે. એટલા માટે જ કૃષ્ણ ભગવાને કીધું છે ગીતાની અંદર કે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કરો, તમે સારામાં સારું કર્મ કરો, પણ ફળ ભગવાન પર છોડી દેજો. કર્મની અસર બહુ મોટી છે. ઘણી વાર તમારા જેવા વિદ્યાર્થીઓ તરફથી પ્રશ્ન આવે છે કે ભાઈ બધું ભગવાન જ કરતા હોય ને નસીબમાંથી જોય, તો પછી અમે મહેનત ના કરીએ તો એ પરિણામ આવવું જ જોઈએ ને. બધું નસીબ ઉપર નથી, તમારું કર્મ પણ કામ કરવાનું જ છે. તમે પરીક્ષા જ ના આપો, તમારા નસીબમાં 90% લખ્યા હોય, પણ પરીક્ષા જ ના આપો તો કઈ માર્ક્સ નથી આવવાના. એના માટે કર્મ પણ કરવું પડે. તો કર્મ સારામાં સારું કરો, મહેનત સારામાં સારી કરો, સંયમ સારામાં સારો રાખો. તમે યુપીએસસી જીપીએસસી ક્રેક કરનાર માણસોને જોયા હશે. પહેલો એક કોમન નિયમ બધા લેતા હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિયમ લે છે. યુટ્યુબ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકથી દૂર રહેવાનો નિયમ લે છે. એ હશે ત્યાં સુધી ભણી નહીં શકાય. કર્મ તો વ્યવસ્થિત કરવું જ પડે ને, વાંચવું તો પડે જ, વાંચ્યા વગર થોડા રિઝલ્ટ આવવાના છે. એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે. એની સાથે સાથે ભગવાનને સમજવાના. ભગવાન કરતા હરતા છે, કર્મનું ફળ એ આપે છે, અને એમની જો ભક્તિ કરીએ, એમનો જો આશરો કરીએ, તો આપણા કર્મના ફળમાં કન્સેશન ભગવાન આપતા હોય છે.
અને કન્સેશન તો મળે જ, એની સાથે સાથે એક સમજણ મળે કે ભગવાન જે કરે છે મારા સારા માટે કરે છે. આ એક સમજણ આપણને જીવનમાં બહુ આગળ લઈ જશે. અને છેલ્લી સમજણ જે આપણે વાત કરતા હતા, અન્ડરસ્ટેન્ડિંગ ગુરુ, માર્ગદર્શક જરૂરી છે. અને એવા માર્ગદર્શક જરૂરી છે જે રથમાં આપણી બાજુમાં ઊભા હોય, જે આપણી નજર સામે હોય. અર્જુનની નજર સામે કૃષ્ણ ભગવાન હતા, એમનું માર્ગદર્શન હતું. એ એક એક ક્ષણે અર્જુનને સૂચના આપતા હતા કે આ કરાય, આ ના કરાય, હવે તું આ પ્રમાણે કર, હવે તું આ પ્રમાણે કર. અને એક એક આજ્ઞા જો કૃષ્ણ ભગવાનની અર્જુને પાળી તો અર્જુન યુદ્ધ જીત્યા અને કૃષ્ણ ભગવાને એની રક્ષા કરી. જ્યારે છેલ્લે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, રોજ એવું થતું હતું કે પહેલા કૃષ્ણ ભગવાન નીચે ઉતરે, કારણ કે પરંપરા એવી છે સારથી પહેલા નીચે ઉતરે, પછી રથી નીચે ઉતરે. પણ છેલ્લા દિવસે યુદ્ધ સમાપ્ત થયા પછી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, આજે તું પહેલા નીચે ઉતર. અર્જુન કે કેમ, રોજ તો તમે પહેલા ઉતરો છો, હું કહું છું એમ કરને, આજે તું પહેલા નીચે ઉતર. અને અર્જુન નીચે ઉતરી ગયા. અને એ વખતે કૃષ્ણ ભગવાન જેવા રથમાંથી નીચે ઉતર્યા, આખો રથ બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે અર્જુને પૂછ્યું કે ભગવાન આ શું થયું? એમણે કહ્યું હતું કે તારું રથ તો અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ક્યારનો બળી ગયો હતો, આ તો મારી શક્તિથી એવો ને એવો સલામત હતો. આજે યુદ્ધ પૂરું થયું, જેવો હું નીચે ઉતર્યો, રથ આખો બળીને ભસ્મ થઈ ગયો. ભગવાનનો આશરો હશે તો આપણા ગમે તેટલા ખોટા પ્રારબ્ધ હશે, પણ એ આશરાની અંદર એ શક્તિ છે કે આપણા રથને છેક સુધી સહી સલામત રાખે ભગવાન, અને આપણી રક્ષા કરતા રહે. તો પરમાત્માને હંમેશા પ્રધાન રાખવા, જીવનમાં આગળ રાખવા. અને એ પરમાત્મા સુધી પહોંચવાનો સેતુ કોણ બને છે? તો છેલ્લો મુદ્દો છે અન્ડરસ્ટેન્ડિંગ ધ ગુરુ. એવા સાચા ગુરુ આપણને ભગવાન સુધી પહોંચાડે. સ્પષ્ટપણે આપણા બધા શાસ્ત્રોએ કહ્યું છે, મુંડક ઉપનિષદ તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જો ભગવાન સુધી પહોંચવું હોય તો સાચા ગુરુ. પણ આ સાચા શબ્દ બહુ અગત્યનો છે. સાચા, ખાસ કરીને અત્યારે જે માહોલ છે અહીંયા, ખોટા અને સાચાનો ભેદ અત્યારે સમજાવવાની જરૂર નથી. ખોટાની તો ચકચાર ચારે બાજુ છે જ, અને તમે બધા સાંભળો પણ છો બધું. ખોટામાં ભરાવું નહીં, પણ સાચા ઓળખાઈ જાય પછી જીવનભર એમનો સાથ છોડવો નહીં. આ બે વસ્તુ જરૂરી છે. અને સાચા ઓળખવા કેવી રીતે, એના માટે શાસ્ત્રોને પૂછજો. શાસ્ત્રોમાં જોજો કે સાચા કેવી રીતે ઓળખાય. ઘણીવાર ભ્રમ એ હોય છે કે કંઈક ચમત્કારો દેખાતા હોય ને, આમ હાથમાંથી કંકુ ખેરવે તો સાચા. એવું નથી. તમે મહાભારત ને રામાયણના યુદ્ધ જોવો ને, ખાસ કરીને રામાયણમાં તો તમે રાવણનું ઐશ્વર્ય જોવો. રાવણ તો આકાશમાં ઉડે છે, અટ્ટહાસ્ય કરે. રામ ભગવાન એક બાજુ બાણ ચલાવે તો ત્યાંથી અદ્રશ્ય થઈને પાછળ પ્રગટ થાય, ત્યાં બાણ તાકે તો આ બાજુ પ્રગટ થાય. એલા કેટલું પાવરફુલ ઐશ્વર્ય દેખાડે છે, ચમત્કાર દેખાડે છે. આકાશમાં ઉડે છે, કંકુ ખેરવે, બધું કરી જ શકે છે રાવણ. તો આસુરી શક્તિ પાસે પણ ચમત્કાર હોય, એટલે ચમત્કારમાં અંજાવું નહીં. કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે સાચા હોય, હા સાચા હોય, ચમત્કારિક હોય, પણ ચમત્કારિક હોય એ જ સાચા હોય એવું નથી. બીજું, મોસ્ટલી આપણે અંજાઈ જઈએ સારા વક્તવ્યમાં. કોઈક બહુ સારા વક્તા હોય ને તો આપણને એમ થાય કે આ કથાકાર બહુ સારા, બહુ મોટા સંત. વક્તવ્ય કરવું એ એક કળા છે, યાદ રાખજો. જેમ કોઈકને સારું વગાડતા આવડે, જેમ કોઈકને સારું ગાતા આવડે, કોઈકને સારું બોલતા આવડે, એક કળાનો વિષય છે. એ સંતત્વના લક્ષણ નથી. ભીખુદાન ગઢવી જેવા મહાન કલાકારો હોય, એ ધારે ત્યારે લોકોને હસાઈ શકે, ધારે ત્યારે રડાઈ શકે. એ તો વક્તવ્યની તાકાત છે, એ સંતત્વ નથી. યાદ રાખજો, વક્તવ્ય અને સંતત્વ ભેગા હોઈ શકે, પણ એવું જરૂરી નથી કે વક્તવ્ય હોય ત્યાં સંતત્વ હોય જ. ઘણીવાર સંપૂર્ણ પાખંડ હોય, ખાલી વક્તવ્ય જ હોય, બીજું કશું ના હોય. જીવન ગંધાતું હોય, સારી સારી વાતો થતી હોય ખાલી. એટલે એ પણ જોવું. એટલે વક્તવ્યમાં અંજાવું નહીં. તો શું જોવાનું છે? શું જોવાનું છે? ઘણીવાર ભગવા કપડાની અંદર મોહાઈ જાય કે જ્યાં ભગવું હોય ત્યાં ભગવાન હોય. એલા ભલા માણસ, રામાયણ જ દાખલો છે. રાવણ જયારે સીતાજીનું હરણ કરવા માટે ગયો ત્યારે કયા કપડા પહેર્યા હતા? કયા કપડા પહેર્યા? આજ એનો અર્થ એ થયો કે આ કપડામાં રાવણ પણ હોય. તો ઓળખવા પડે. તો શેનાથી ઓળખાય? એ લક્ષણો શાસ્ત્રોએ લખ્યા છે. નિર્માન મોહા, જીતસંગ દોષા, અધ્યાત્મ નિત્યા, વિનિવૃત્ત કામા, દ્વંદ્વેર વિમુક્તા. આ બધા સંતના લક્ષણ કીધા છે કે એમની અંદર અહંકાર ના હોય, એમની અંદર લૌકિક વાસના ના હોય, એમને આ લોકનો કોઈ સ્વાર્થ ના હોય,
અને આ બધા લક્ષણ પ્રમાણે તમે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું જીવન જોવો. હવે જાણે વ્યાસજી એમને જોઈ જોઈને આ લક્ષણ લખતા હોય એવી અનુભૂતિ આપણને થાય. કેવા કાર્યો, હમણાં જ વાત કરી રોબિન્સવિલમાં અક્ષરધામ, આખી દુનિયા નોંધ લે. અબુધાબીની અંદર હિન્દુ મંદિર, આખી દુનિયા નોંધ લે. અને આવા બ્રહ્માંડ ફાડી નાખે એવા કાર્ય કર્યા પછી પણ એમના મુખારબિંદુ પર નમ્રતાનો 1% પણ ઓછો ના થાય. એમના હાથ જોડેલી જે છબી છે એમાં ક્યારેય પરિવર્તન ના આવે. અને જે મહિમાથી 8-8, 10-10 મિનિટે બધાને હાથ જોડતા રહે એમાં કોઈ પરિવર્તન ના આવે. એમને ક્યારે એવું ના થઈ જાય કે જો અમે કેવું કાર્ય કરી બતાવ્યું, ક્યારે એવો શબ્દ પણ ના બોલાય, ક્યારે એમના વર્તનમાં ના જોવા મળે. આવા અહમ શૂન્ય પુરુષ હોય ત્યાં ભગવાનના સાચા સંતો હોય, ત્યાં ભગવાન પ્રગટ હોય. તો આવા ગુરુ જો આપણા જીવનમાં આવે, આવા સાચા ગુરુ, તો આપણને આધ્યાત્મિકતાનો રસ્તો પણ ખોલી આપે. આપણા જે પૂર્વ કર્મ હોય એને પણ ડાયલ્યુટ કરીને કેવી રીતે આપણને ક્યાંથી રસ્તા કાઢીને જીવનમાં સુખી કરવા, એ બધું જ માર્ગદર્શન આપે. એ આપણા જીવનને શુદ્ધ અને પવિત્ર પણ કરે. આપણી અંદર કંઈક વ્યસનો હોય, કંઈ ભૂલ થઈ ગઈ હોય કે કાંઈ ભૂલ થતી હોય તો એ ભૂલમાંથી બહાર નીકળવાની પ્રેરણા અને બળ પણ આવા ગુરુ આપી શકે. પણ એવા ગુરુનો જો આશરો કર્યો હોય તો એ આપણને આ લોકના જન્મ મરણના બધા ચક્રમાંથી છોડાવીને પરમ મુક્તિ આપી શકે. ત્યાં સુધીની સામર્થ્ય આવા સાચા સંતની અંદર હોય છે. તો જીવનમાં 4 જ્ઞાન, એક તો આપણે આપણી જાતને સમજીએ, આ દુનિયાને સમજી લઈએ, ભગવાનને સમજી લઈએ અને ગુરુને સમજી લઈએ, તો આધ્યાત્મિકતા આપણા જીવનની અંદર એવો ચમત્કાર કરશે કે આપણે હંમેશા હસતા રહીશું અને ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે. તો આપણા જીવનમાં આત્મસાત થાય, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.